ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતમાં બે ભક્તોની સમજણ વખાણી છે. એક છે જનકજી અને બીજા છે જાનકીજી. વરતાલનું 20મું વચનામૃત, એની અંદર ભગવાન સ્વામિનારાયણે જનકજીની સમજણની વાત કરી. વચનામૃતનું મથાળું છે જનકની સમજણનું. જનક રાજા એક જ્ઞાની રાજા હતા અને જ્ઞાન પ્રાપ્ત પણ સંત સમાગમથી થયું હતું. અષ્ટાવક્ર ઋષિ, જેમનું મૂળ નામ તો પંચશીખ ઋષિ, એમના સત્સંગથી એમના જીવનની અંદર, એટલે કે જનક રાજાના જીવનની અંદર ખૂબ સમજણ દ્રઢ થઈ. અને મોટા રાજા હતા, રાજ્ય ચલાવતા હતા, છતાં પણ નિર્લેપ હતા. એમના જીવનની અંદર ઘણા બધા સુખ દુઃખના પ્રસંગો બન્યા, પરંતુ જનક રાજા સ્થિર હતા. એમના જીવનમાં વિઘ્નો પણ આવ્યા અને પ્રલોભનો પણ આવ્યા, છતાં પણ જનક રાજા સ્થિર હતા. એનું કારણ સમજણ. અને મહારાજે પ્રથમના બીજા વચનામૃતમાં ઉત્તમ વૈરાગ્યની વાત કરી, એમાં જનક રાજાને યાદ કર્યા. તો બીજી સમજણ મહારાજ કહે છે એ જાનકીજીની સમજણ. જનકજીના જ પુત્રી છે જાનકીજી, એટલે કે સીતાજી. અંત્યનું 11મું વચનામૃત, એમાં મહારાજે આ વાત કરી. વચનામૃતનું મથાળું જ છે સીતાજીના જેવી સમજણનું. તો સીતાજીના જીવનની અંદર પણ અદ્ભુત સમજણ હતી. તેઓને પણ કેટલા બધા દુઃખ આવ્યા હતા, છતાં પણ એમના જીવનની અંદર કોઈ દિવસ ભગવાનનો અભાવ ના આવ્યો, ભગવાન પ્રત્યેની અવગણના ના થઈ. દુલાભાયા કાગ બહુ સરસ લખે છે કે સીતાજીના લગ્ન કોની જોડે થયા હતા? સાક્ષાત ભગવાન જોડે. હવે ભગવાન જોડે જે 4 ફેરા ફર્યા હોય તો એને દુઃખ ના આવવું જોઈએ ને. પણ દુલાભાયા કાગ શું લખે છે? સીતા મંગળ 4 ફેરા રાઘવજીને ફરી, પણ એને સુખ ન લાદ્યું લગાર, કાયમ દખણી કાગડા. સીતા મંગળ 4 ફેરા રાઘવજીને ફરી, પણ એને સુખ ન લાદ્યું લગાર. 4 દાડા સુખના એક સરખા ગયા નહીં. કાયમ દખણી કાગડા, એટલે કાયમ દુઃખ આવ્યું. કેવા કેવા દુઃખ આવ્યા એમના જીવનમાં. કુટુંબ છોડી, રાજ છોડી, વિકટ વનમાં જઈ વસ્યા, રાવણ કેરા છડ કપટથી દૂર લંકા જઈ ફસ્યા. સીતાજીએ કુટુંબ છોડ્યું. પિયર છોડવું એ દુઃખની વાત તો કહેવાય ને. જ્યાં જન્મ હોય, જ્યાં મોટા થયા હોય એ મા બાપ, એને છોડીને જવું એક દુઃખ છે. તો કુટુંબ છોડી પછી ચાલો અયોધ્યાના રાજ્યમાં આવ્યા, પણ રાજ્ય છોડવું પડ્યું ને. ત્યાં ક્યાં વધારે રહ્યા. કુટુંબ છોડી, રાજ છોડી, વિકટ વનમાં જઈ વસ્યા. અને માંડ માંડ 12 વર્ષ પૂરા થયા અને રાવણ ઉપાડી ગયો. રાવણ કેરા છડ કપટથી દૂર લંકા જઈ ફસ્યા. દૂર લંકામાં જઈને રહ્યા. અને જ્યાં સુધી પુનઃ રામ સાથે મિલન ન થયું ત્યાં સુધી ખાવાનું પીવાનું બંધ હતું અને જળ લીધા નહીં. પતિના વિયોગથી એની કાયા છાયા કૃશ થઈ, શુદ્ધ તો એ લોક કાજે અગ્નિ પરીક્ષા પણ થઈ. પતિના વિયોગથી એમની કાયા છાયા કૃશ થઈ અને શુદ્ધ હતા ને પોતે. રાવણનો સ્પર્શ થવા દીધો નથી. પોતાનું સતીત્વ, પોતાનું પતિવ્રતાપણું, એનું તેજ, એને લીધે રાવણને નજીક આવવા નથી દીધો. છતાં પણ લોકોના મનની અંદર કોઈ શંકા ન રહે એના માટે રામજીની આજ્ઞાથી અગ્નિમાંથી પસાર થયા. શુદ્ધ તોય લોક કાજે અગ્નિ પરીક્ષા પણ થઈ. હવે તો સાબિત થઈ ગયું ને કે સીતાજી શુદ્ધ છે, હવે શું વાંધો છે? પણ ના, જ્યારે પાછા અયોધ્યામાં આવ્યા ને શું થયું કે જગદંબા માતા જાનકી ધિક્કારથી ધોબી તણા,
શ્રી રામની મહારાણીએ જંગલ વિશે પુત્રો જણ્યા. મન કંપતી આશાવતી પૃથ્વી તળે પેસી ગઈ. રાઘવ ચરણની સેવા તણી આસમન રહી ગઈ. સીતાજી આવ્યા તો ખરા, પરંતુ જગદંબા માતા જાનકી ધિક્કારથી ધોબી તણા. શ્રી રામની મહારાણીએ જંગલ વિશે પુત્રો જણ્યા. લોક અપવાદ કાજે ભગવાને ત્યાગ કર્યો, કારણ કે મર્યાદા પુરુષોત્તમ હતા. ભગવાનને મર્યાદા સ્થાપવા માટે આવ્યા, એટલે પોતાના ચરિત્ર દ્વારા એમણે ભગવાને કસોટી પણ કરી, સીતાજીનો ત્યાગ કરી દીધો. ઘણાને મનમાં વિચાર આવતો હોય, દુનિયામાં ઘણા લોકો વાત કરે, ભગવાને આટલું સારું ના કર્યું, ભગવાને સીતાનો ત્યાગ કેમ કર્યો? એટલે સીતાને પ્રશ્ન દઈ તમને શું પ્રશ્ન છે? સીતાને કઈ પ્રશ્ન નહોતો. સીતાજીએ તો એવું માંગ્યું કે જન્મો જન્મ રામ તમે મારા પતિ થજો. પણ જો સીતાજીએ લવકુશને જન્મ ક્યાં આપ્યો? મહેલમાં નહીં, જંગલમાં. શ્રી રામની મહારાણીએ જંગલ વિશે પુત્રો જણ્યા, અને મન કંપતી આશાવતી પૃથ્વી તળે પેસી ગઈ. જ્યારે પતિ હતા ત્યારે પુત્રો નહોતા, પુત્રો હતા ત્યારે પતિ ભેગા નહોતા. પતિ અને પુત્રો ભેગા થયા તો સીતાજી પૃથ્વીમાં સમાઈ ગયા. મન કંપતી આશાવતી પૃથ્વી તળે પેસી ગઈ. રાઘવ ચરણની સેવા તણી આશ મનમાં રહી ગઈ. ભગવાન સાથે રહીશું, સેવાનો લાભ લઈશું, એ ઈચ્છા હતી પણ પૂરી ના થઈ. છતાં પણ એમને રામ ભગવાનનો અભાવ ના આવ્યો, મનુષ્ય ભાવ ના આવ્યો. એટલા માટે ભગવાન સ્વામિનારાયણે સીતાજીના જેવી સમજણ રાખવી એવી વાત કરી છે કે ભગવાન આપણી કસોટી કરે ને તો એમનો અભાવ ના આવવો જોઈએ. એમ ના થવું જોઈએ કે આટલી ભક્તિ કરી, આટલી સેવા કરી, સમર્પણ કર્યું, અને ભગવાને મને 2 પાંદડે થવા ના દીધો, મારું ભાગ્ય ખુલ્યું નહીં. ભગવાનનો અભાવ ના આવવો જોઈએ, કારણ કે ભગવાન તો મૂળ આપણને શુદ્ધ કરવા આવ્યા છે. ભગવાન આપણને મુક્ત કરવા માટે આવ્યા છે. એટલે જેવું પાત્ર એવી રીતે ભગવાન કસોટી કરે. તો સીતાજી કેવી સમજણ રાખી, કોઈ દિવસ રામ ભગવાનનો અભાવ જ નહીં. તો આવા મહાન ભક્તો થયા, એ બધાના જીવનમાં દુઃખ આવ્યા. તુકારામ, સંત એકનાથ, નરસિંહ મહેતા, આ બધા ભગવાનના ભક્તો હતા. એમના જીવનની પણ પરિસ્થિતિઓ અલગ હતી, પણ પ્રાર્થના એક જ હતી. મહારાષ્ટ્રની અંદર તુકારામ થયા. આમ તો ગૃહસ્થ હતા, પણ આગળ શું લખાય? સંત તુકારામ. કારણ કે સંત જેવું જીવન જીવ્યા. એકનાથ પણ ગૃહસ્થ હતા, પણ સંત એકનાથ બોલાય છે. સંતની પદવી પ્રાપ્ત કરી એટલે કે ધોળે લુગડે સાધુ, એ પોતે એવું સંતત્વ જેવું જીવન જીવ્યા. આ બાજુ આપણા નરસિંહ મહેતા ગુજરાતના કેવું જીવન પવિત્ર જીવ્યા. હવે જો ત્રણેયના જીવનમાં દુઃખ આવ્યા છે, પણ પ્રાર્થના એક છે. હવે જે તુકારામ હતા ને, એમના પત્નીનો સ્વભાવ થોડોક ગુસ્સાવાળો હતો, એટલે વારંવાર પતિને મેણાટોણા મારે, ક્યારેક તો ફિઝિકલી પણ મારે. આવી પ્રકૃતિ હતી એની. તુકારામે કોઈ દિવસ ભગવાનને ફરિયાદ ન કરી. અને વિઠોબા ભગવાન આગળ જઈને ભગવાનનો આભાર માનતા, હે ભગવાન તમારો ખૂબ આભાર, તમે મને એવી પત્ની આપી છે ને એમાં બંધન થાય જ નહીં, એમાં મોહ થાય નહીં. આપનામાં જ મને ભક્તિ રહે, જોડાણ રહે, મન આપનામાં રહે. આપનો આભાર, સારું થયું આવી પત્ની આપી, આભાર માને છે. તો સંત એકનાથને કેવું હતું? એના પત્ની તો બહુ સુલક્ષણા હતા. એ સંત એકનાથને કહેતા તમે ભજન ભક્તિ કરો, ઘરની ચિંતા ના કરતા, હું સંતાનોને જમાડીશ, સંસ્કાર આપીશ, ભણાવીશ, ઘર સંસાર ચલાવી લઈશ, તમે કોઈ ચિંતા કરતા નહીં, ભગવાનનું ભજન કરો. એટલે અનુકૂળ હતા. તો સંત એકનાથે પણ વિઠોબા ભગવાન આગળ જઈને પ્રાર્થના શું કરી? ભગવાન તમારો આભાર, તમે એવી સુલક્ષણા પત્ની આપી છે કે સહેજે આપની ભક્તિ થાય છે. જો તુકારામને પ્રતિકૂળ હતા પત્ની, સંત એકનાથને અનુકૂળ હતા, પણ પ્રાર્થના એક સમાન છે. અને નરસિંહ મહેતાના પત્ની તો નાની ઉંમરે મૃત્યુ પામ્યા.
તો નરસિંહ મહેતાએ ભગવાનનો આભાર માનતા શું કહ્યું? ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ. ભગવાન તમારી જેવી ઈચ્છા, તમે લઈ ગયા, કઈ વાંધો નહીં. ભલું થયું ભાંગી જંજાળ. પછી શું બોલ્યા? ઘણા લોકો શું બોલે? ભલું થયું ભાંગી જંજાળ, સુખે પરણીશું બીજી વાર. એવું નહીં, કઈ વાંધો નહીં ભગવાન, તમે લઈ ગયા, હું ભજન શાંતિથી થશે. જો ત્રણેય ભક્તોની પરિસ્થિતિ અલગ અલગ છે કે નહીં, પણ પ્રાર્થના એક જ છે, કારણ કે સમજણ એક છે કે ભગવાન તમે જેવી પરિસ્થિતિમાં રાખો, અમને કઈ વાંધો નહીં, અમે તો તમારે શરણે છીએ. એટલા માટે ભક્ત કવિઓએ બહુ સરસ ગાયું છે, ભગવાનને પ્રાર્થના કરી છે કે તમને ગમતું હોય તો દેજો દાજા ઉપર ડામરે, અને તમને ગમતું હોય તો દેજો તમારું અક્ષરધામ રે. તપ ન જાણું તીર્થ ન જાણું માર્ગને મુકામ રે, સોંપી દીધી જીવનની મેં હરીને હાથ લગામ રે. ભગવાનના હાથમાં એક વખત લગામ આપી દીધી જીવનની, પછી ભગવાન જેમ રાખે એમાં રાજી રહેવું. તો આ સમજણ છે, એની વાત ભગવાન સ્વામિનારાયણે આપણને કરી છે વચનામૃતમાં. તો જીવનમાં આ એક સમજણ દ્રઢ કરવાની. હવે આજે આપણે એક ત્રીજી સમજણની વિશેષ વાત સમજીશું, જે વાત આપણને અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ કરી છે. અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું છે કે જ્યારે પણ આપણે દુઃખ આવે ત્યારે આપણા કરતા પણ જે વધારે દુઃખી હોય એની સામે જોવું, સુખી સામે નહીં જોવાનું. દુઃખી હોય એની સામે જો, તમને સુખ મનાશે કે ના હું વધારે સુખી છું. પણ માણસની વૃત્તિ કેવી છે? પોતે ભાડાના મકાનમાં રહેતો હોય ને તો કોકના બંગલા સામે દૃષ્ટિ હોય, આવો બંગલો આપણી પાસે નથી. અલ્યા પણ કેટલા બધા લોકો રસ્તામાં સુઈ જાય છે, એવું તો નથી ને? એની સામે જુઓ ને, ઘણા પ્લેટફોર્મ પર સુઈ જાય છે, ટ્રેનના પ્લેટફોર્મ હોય ત્યાં સુઈ જતા દેખાય છે ને તમને લોકો. ઘણા બ્રિજ નીચે સુઈ જાય છે, શહેરોમાં તો ઘણું દેખાય, બ્રિજ નીચે સુઈ જાય છે. ત્યાં ધૂળ હોય, પોલ્યુશન હોય, હોર્ન વાગતા હોય, મચ્છર હોય, સુઈ જાય છે કે નહીં? આપણે ઘર તો છે ને, સુખી છીએ કે નહીં? પણ આપણે કોકના બંગલા સામે જોજો કે તો દુઃખી જ થવાના. આપણી પાસે 4 વ્હીલર ગાડી હોય, ભલે નાની ગાડી હોય, પણ જેની પાસે સાયકલ પણ નથી એની સામે જુઓ તો આપણે સુખી જ છીએ. પણ જેની પાસે મર્સિડીઝ ગાડી હોય એની સામે જોજો કરો તો દુઃખી થશો. કાંઈ નહીં, ભગવાનની કૃપા તો છે, 4 વ્હીલર તો છે, ચાલો 2 વ્હીલર તો છે, ઘણાને સાયકલ નથી. આપણને 2 ટંક 3 ટંક ખાવા મળે છે કે નહીં? ઘણા દુનિયામાં લોકો એવા છે ને 1 ટંક ખાવા મળતું નથી. એની સામે જુઓ કેટલા દુઃખી છે બિચારા. પણ જે મોટી મોટી પાર્ટીઓમાં જલસા કરતા હોય એની સામે જુઓ ને તમને લાગે કે આપણે દુઃખી છીએ. તો એની સામે શું કામ જુઓ છો? આપણાથી જે દુઃખી છે એની સામે આપણે જોઈએ તો આપણે કેટલા બધા સુખી છીએ. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે સુખિયા રહેવાને અર્થે પોતાથી દુખિયા હોય એની સામે જોવું. અને વાત પણ સાચી છે. શેક્સપિયરે એક સરસ સ્ટોરી લખી છે, વેરી સ્મોલ સ્ટોરી. એમાં પોતે એક દ્રષ્ટાંત આપે છે. આમ તો 2 વાક્ય જ છે, એના આધારે એક વાર્તા છે. એ પોતે લખે છે, આઈ વોઝ વેરી સેડ and unhappy when I thought that I don't have cycle or my shoes, but I became very happy when I saw a person without legs. એક બાળકની વાર્તા લખે છે. એક છોકરો હતો, એટલો ગરીબ હતો કે એની પાસે સાયકલ તો નહોતી, પણ પગમાં પહેરવાના જોડા નહોતા. સ્કૂલે જતો હતો, ખભે દફતર હતું, પુસ્તકો અને બધું હતું, પણ સાવ સામાન્ય કપડાં અને ચપ્પલ વગર ધૂમ ધકતા તડકાની અંદર સ્કૂલે જઈ રહ્યો હતો ને પગ દાઝતા હતા. એટલે પેલો બાળક હતો ને એ ઉપર જોઈને કે જે ભગવાન, હું કેવો કમનસીબ છું, મારા ભાગ્યમાં તમે આવી ગરીબી કેમ લખી? જો મારી પાસે ચપ્પલ નથી. એ જ વખતે એને દૃશ્ય જોયું કે એક છોકરો ચપ્પલ તો હતા પણ સાયકલ પણ હતી. એટલે એને જોઈને વધારે દુઃખી થઈ ગયો. એટલે આની પાસે સાયકલે છે ને ભાઈ ચપ્પલે છે. સાયકલ હોય ચપ્પલ ન ચાલે. સાયકલ પણ છે ને ચપ્પલ પણ છે, મારે તો એકે નથી. વધારે પોતાના નસીબને કોસવા માંડ્યો. વળી આગળ જતા એને બીજું દૃશ્ય જોયું. એક છોકરો બાઇક પર જતો હતો
અને પાછો સરસ મજાના શૂઝ હતા, મોજા હતા. એટલે એને જોઈને તો વધારે દુઃખી થઈ ગયો. અરે રે, આ તો કોનો દીકરો છે? આ કેટલો ભાગ્યશાળી, કેટલો અમીરનો દીકરો છે. બાઇક છે ને પાછા શૂઝ છે ને એની પાસે મોજા છે, બધું જ છે. હું કેવો અભાગ્યો, મારી પાસે કાંઈ નથી. દુઃખી થતો હતો. સ્કૂલના અંદર મેદાન હોય ને આગળ, ત્યાં પહોંચી ગયો અને મેદાનમાં એક મર્સિડીઝ ગાડી આવી. એટલે પેલો વધારે દુઃખી થઈ ગયો. એટલે આપણા સ્કૂલમાં એવો કોણ છોકરો છે મર્સિડીઝ ગાડીમાં આવ્યો? અને ડ્રાઈવર પહેલા ઉતર્યો, પછી પાછળનો દરવાજો ખોલ્યો. એટલે પહેલાં થયું, લે આ છોકરો કેટલો ભાગ્યશાળી, જાતે દરવાજો નહીં ખોલવાનો, ડ્રાઈવર દરવાજો ખોલી આપે. ડ્રાઈવરે પાછળનો દરવાજો ખોલ્યો અને અંદર જે વિદ્યાર્થી હતો એને ખોડામાં લઈને ક્લાસમાં લઈ ગયો, કારણ કે પેલાને 2 પગ નહોતા. આ જોઈને પેલો જે બાળક હતો ને જેને ચપ્પલ નહોતા, પોતાના નસીબનો કોસતો હતો વારંવાર. એ ઉપર જોઈને કે ભગવાન તમારો આભાર, ભલે ચપ્પલ નથી આપ્યા, 2 પગ તો આપ્યા છે. સુખી થઈ ગયો. તો જ્યારે આપણાથી દુઃખી સામે જોઈએ ને ત્યારે આપણને લાગે ને આપણે સુખી છીએ. ભલે ચપ્પલ નથી, ભવિષ્યમાં મળશે, મહેનત કરો, ભગવાનની કૃપા થશે, શૂઝ પણ આવશે. પણ જેની પાસે પગ નથી એની પાસે શૂઝ હોય તો એ ક્યાં પહેરવાનો હતો? તો જ્યારે આપણને દુઃખ આવે ને ત્યારે આપણા કરતાં પણ દુઃખી સામે જોવું. એટલા માટે એમ કહેવાય છે કે 3 જગ્યાની મુલાકાત લેવી, 3 જગ્યાની મુલાકાત વારંવાર લેવી. તમને એમ લાગે ને મારે બહુ બીમારીઓ છે, મોટી હોસ્પિટલમાં આંટો મારો, તમને ખબર પડશે તમારા કરતાં બીમાર ઘણા લોકો છે. એટલા બધા બીમાર લોકો હોય છે દુનિયામાં. આપણે એમ જોઈને થાય કે ના ભગવાન તમારી કૃપા છે, આપણે સ્વસ્થ છીએ, ભજન ભક્તિ થાય છે. પછી ક્યારેક મનમાં ઉદાસીનતા આવે ને કે આ દુનિયામાં આપણને કંઈક મળ્યું ને, આ તે, સ્મશાનમાં જઈ આવું. કેટલા સૂતા જ બિચારા કબ્રસ્તાનમાં, આપણે જીવતા તો છીએ ને, ક્યાં પ્રશ્ન છે? ક્યારેક આપણને એમ લાગે આપણું જીવન એકલવાયાપણું છે, કોઈ આપણી સાથે નથી. જેલમાં જઈ આવવાનો જોવા માટે, કેદીઓ બિચારા કેવી રીતે જીવન જીવે છે એકલા એકલા. તો હોસ્પિટલ, જેલ ને સ્મશાનની મુલાકાત લો ને ખબર પડે આપણે બહુ સુખી છીએ. એક ભાઈએ બહુ સરસ વ્યાખ્યા કરી, સુખ એટલે શું ખબર છે? સુખ કોને કહેવાય? તો એવી વ્યાખ્યા કરી કે આપણે ડોક્ટરને ન શોધીએ, પોલીસવાળા આપણને ના શોધે ને એ સુખ છે. આપણે ડોક્ટરને ના શોધીએ કે આપણે બીમારી છે ને કોણ ડોક્ટર દવા કરશે ને ક્યારે મળશે, અને આપણને પોલીસ ના શોધે, સુખ જ છે ને. એટલે આપણે સારું જીવન જીવીએ નીતિ પ્રમાણે. પણ જો દુનિયામાં કેટલાય જેલમાં સબડે છે, કેટલાક હોસ્પિટલની અંદર કણસે છે, કેટલાક સ્મશાનની અંદર કાયમ માટે સૂઈ ગયા છે, આપણે જીવતા તો છીએ. એટલે એવી કહેવત છે કે પેન ઇઝ અ સાઇન ધેટ યુ આર અલાઇવ. તમને પીડા છે જીવનમાં, એનો મતલબ એમ છે તમે જીવિત છો. કારણ કે મરેલાની પીડા થતી નથી, ડેડ બોડીની પીડા ના થાય. તમને પીડા થાય છે, ધેટ મીન્સ યુ આર અલાઇવ, તમે જીવન છો. યુ હેવ પ્રોબ્લેમ્સ, જીવનમાં સમસ્યાઓ છે. પ્રોબ્લેમ્સ આર ધ સાઇન ધેટ યુ આર સ્ટ્રોંગ. તમારા જીવનમાં સમસ્યાઓ છે છતાં પણ તમે એની સાથે જીવી શકો છો, એનો મતલબ તમે સ્ટ્રોંગ છો. ને તો પડી ના ભાંગીએ, હતાશ નિરાશ ડિપ્રેશનમાં ના આવી જઈએ. નથી થયા હજુ ડિપ્રેશનમાં, આપણે કોઈ દિવસ દુઃખી એટલા બધા નથી થતા. તો એનો મતલબ શું? સ્ટ્રોંગ છીએ, વી આર મેન્ટલી સ્ટ્રોંગ. ભગવાનની કૃપા છે. અને જ્યારે આપણે ભગવાનને યાદ કરીએ, પ્રાર્થના કરીએ, પ્રેયર ઇઝ અ સાઇન that you are not alone, God is with you. તમે જ્યારે પ્રાર્થના કરો છો એનો મતલબ એમ છે તમે એકલા છો જ નહીં, ભગવાન છે ને જોડે. એટલે જીવનમાં ગમે એવા સંજોગોની અંદર we have to think positively. આપણે હંમેશા સકારાત્મક વલણ રાખીને વિચારવાનું, તો સુખી રહેવાય. એટલે હંમેશા દુઃખી સામે જોવું. અમે લોકો એકવાર બોસ્ટનમાં ગયા હતા, ચિલ્ડ્રન હોસ્પિટલ છે ત્યાં. એક હરિભક્તોનો દીકરો બીમાર હતો, હજુ 1 વર્ષનો હતો. એમ કહેવાય છે કે વિશ્વની મોટામાં મોટી ચિલ્ડ્રન હોસ્પિટલ એ બોસ્ટનમાં છે. અને ઘણા બધા અલગ અલગ 5-6 માળ છે. એક માળ ઉપર તમે જાઓ ને, તમે બેડ્સ પડ્યા હોય નાના નાના, અને 1 દિવસથી લઈને 1 અઠવાડિયું, 1 મહિનો, 1 વર્ષના નાના બાળકો હોય, ટ્યુબ લગાવેલી હોય ને ઓક્સિજનના બાટલા લગાવેલા હોય, અને આમ હજારોની સંખ્યામાં બાળકો દેખાય.
એ તમે દૃશ્ય જો ને તમને એમ લાગે કે આપણને ભગવાને સાજા જન્મ આપ્યો ને એ જ ભગવાનનો ખૂબ ઉપકાર છે, મોટા મોટો ઉપકાર છે. આપણે આવી હોસ્ટેલમાં નાનપણથી ગયા નથી, તો ભગવાનની કેટલી કૃપા જ છે ને આપણી પર. એક સરસ વાર્તા આવે છે. એક માણસ હતો, બહુ સુખી હતો, અને પોતાના મહેલ ઉપર, આમ મોટો બંગલો હતો મહેલ જેવો, એની ઉપર અગાસી પર હું ઊભો હતો, નીચે જોતો હતો, અને એને એક માણસ જોયો, ગરીબ માણસ રસ્તો વાળતો હતો. એટલે પેલા મોટા શેઠિયાએ ઉપર જોઈને કહ્યું, ઓ ગોડ, થેન્ક યુ દેટ આઈ એમ નોટ અ પુઅર. ભગવાન, તમે મને ગરીબ ના બનાવ્યો, તમારો ખૂબ ખૂબ આભાર. હું કેટલો સુખી છું, બંગલામાં રહું છું. તો જે નીચે વાળતો હતો ને ગરીબ માણસ, એણે એક ભિખારી જોયો. એણે ભગવાનને કીધું, ઓ થેન્ક ગોડ દેટ આઈ એમ નોટ અ બેગર. ભલે ગરીબ છું, પણ ભગવાન તમે મને ભિખારી તો નથી બનાવ્યો, તમારો ખૂબ આભાર. હું મારી મહેનત તો કરી શકું, ભલે રસ્તો વાળીને કમાવું છું, ભલે ગરીબ છું, પણ ભિખારી તો નથી ને. હવે ભિખારી ભીખ માંગતો આમ જોતો હતો ને, તો એને એક ગાંડો માણસ જોયો. ઘણા હોય ને પાગલ માણસો જતા હોય રસ્તા પરથી. તો ભિખારી માણસે ઉપર જોઈને કીધું, ઓ ગોડ, થેન્ક યુ દેટ આઈ એમ નોટ અ મેડ. હે ભગવાન, તમારો આભાર, ભલે મને તમે ભિખારી બનાવ્યો, પણ એનો સ્ક્રૂ તો ઢીલો નથી રાખ્યો. બરાબર છે, સ્ક્રૂ ટાઈટ છે, બરાબર છે. મને ગાંડો તો નથી બનાવ્યો તમે. તમારો ખૂબ ખૂબ આભાર ભગવાન. તો પેલો ગાંડો માણસ હતો ને, જતો હતો ને, એને એક એમ્બ્યુલન્સમાં પેશન્ટ જોયો, એક દર્દી જતો હતો એમ્બ્યુલન્સમાં. તો ગાંડો માણસ કે છે, થેન્ક ગોડ દેટ આઈ એમ નોટ અ પેશન્ટ. હે ભગવાન, તમારો આભાર, હું ભલે ગાંડો છું, પણ હું બીમાર તો નથી. અને તમે જોજો, મોટા ભાગે ગાંડા માણસો છે ને બીમાર પડે જ નહીં, હેલ્ધી જ હોય બધા, ટેન્શન ના હોય ને કોઈ પ્રકારનું. એટલે પેલો ગાંડો માણસ ભગવાનને કહે છે, ભગવાન તમારો આભાર, ભલે હું ગાંડો છું, પણ હું દર્દી તો નથી ને, રોગી તો નથી ને. હવે પેલો જે દર્દી એ એમ્બ્યુલન્સમાં દવાખાને પહોંચ્યો ને, સ્ટ્રેચર આમ દવાખાને લઈ જતા હતા, અને દવાખાનામાંથી એક ડેડ બોડી બહાર આવતી હતી, એક મરી ગયેલો માણસ. તો ઓલો પેશન્ટ હતો ને, ઉપર જોઈને કહે છે, થેન્ક ગોડ દેટ આઈ એમ નોટ અ ડેડ. હે ભગવાન, ભલે હું માંદો છું, મરી તો નથી ગયો. ઓનલી ડેડ પર્સન કેન નોટ થેન્ક ગોડ. ખાલી મરેલો માણસ ભગવાનનો આભાર માની શકતો નથી. માટે જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી ભગવાનનો રોજ આભાર માનવાનો, ભગવાનનો રોજ આભાર માનવાનો. અહીંયા મંદિરમાં દર્શન કરવા આવીએ ને, તો ખાલી ભગવાન આગળ યાચના ન કરવી, આભાર પણ માનવો. ઘણીવાર આપણે ભગવાનના મંદિરમાં જઈએ તો માંગણીનું લિસ્ટ મૂકતા હોઈએ છીએ, ભગવાન આ જોઈએ, પેલું જોઈએ. ક્યારેક ભગવાનનો આભાર તો માનીએ. હે ભગવાન, તમારો ખૂબ આભાર, તમારી કૃપાથી એક સરસ ઘર છે, તમારી કૃપાથી સારો પરિવાર છે, તમારી કૃપાથી શરીર સારું છે, નોકરી ધંધો સારો ચાલે. ભગવાન આભાર, આભાર તો માનીએ ક્યારે. પણ ઘણા તો ખાલી કીર્તનમાં ગાતા જ હોય, તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં, હું તો એ જ માંગુ છું, જોડી હાથ રે, બીજું મને આપશો માં. ભજનમાં તો આપણે ગઈએ, તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. પણ એક ભાઈ હતા ને, આ ભજન કેવી રીતે ગાતા હતા, તમારી મૂર્તિ વિના મારા નાથ રે, ત્રીજું મને આપશો માં. કેમ ત્રીજું? ભગવાન કે કેમ ત્રીજું? કે બીજું તો લિસ્ટ મોટું છે જ. કેટલું બધું લિસ્ટ લઈને જઈએ આપણે ભગવાન પાસે. બર્નાર્ડ શો નામના તત્વચિંતક લખે છે કે મોસ્ટ ઓફ ધ પીપલ દે ડોન્ટ પ્રે, દે જસ્ટ બેગ. મોટા ભાગના લોકો પ્રાર્થના કરતા નથી, માત્ર યાચના જ કરતા હોય છે. સો બી ક્લિયર અબાઉટ યોર પ્રેયર. પ્રાર્થના કરતા પહેલા વિચારવું કે હું ભગવાન પાસે યાચના કરવા આવ્યો છું કે પ્રાર્થના કરવા આવ્યો છું. ભગવાનના સાનિધ્યમાં જઈને આપણે એમ કહીએ કે ભગવાન તમારો આભાર, તમે મને ખૂબ સુખી રાખ્યો, મારો સત્સંગ પાકો થાય, સેવા સારી થાય, ભક્તિ વિશેષ થાય. આવું બોલીએ ને સમજવા પ્રાર્થના છે. પણ માત્ર એમ જઈને કહીએ ભગવાન તમે આટલું નથી આપ્યું, આટલું નથી આપ્યું, આવું કંઈ કરી આપો, સમજવું યાચના છે. ભગવાન આગળ આપણે જઈને કોકના માટે પ્રાર્થના કરીએ, હે ભગવાન મારા મિત્રો સુખી થાય, મારા સ્વજનો સુખી થાય, આ દુનિયામાં કોઈને દુઃખ ન પડે, આવું કહીએ ને તો એ પ્રાર્થના કહેવાય. અને કેવળ ભગવાનના આગળ
આપણે ફરિયાદ જ કર્યા કરીએ એ યાચના કહેવાય. સો બી ક્લિયર અબાઉટ યોર પ્રેયર્સ. માંગવાની ના નથી ભગવાન આગળ, આપણે એ આપણા ઈષ્ટદેવ છે, એ આપણા સર્વાધાર છે, એટલે એમની આગળ પ્રાર્થના કરવામાં કે દુઃખ દૂર કરવામાં કંઈ કહેવામાં વાંધો નથી. પણ ક્યારેક ક્યારેક આપણે આ પણ વિચાર કરો, ભગવાને ઈચ્છા કરતા વધારે આપ્યું છે આપણને. યોગીજી મહારાજ ગોંડલમાં વિરાજમાન હતા અને કથા કરી રહ્યા હતા, અને શંભુસિંહ જાડેજા નામના આપણા જૂના હરિભક્ત, બહુ નિષ્ઠાવાળા, એ ત્યાં સભામાં બેઠા હતા. તે વખતે નવો નવો સત્સંગને આમ તો આમ યોગી બાપાને શાસ્ત્રી મહારાજના વખતથી સત્સંગમાં દ્રઢ હતા, પણ આમ સમજણ હજુ પાકી થઈ ના હોય ને. એસટીમાં જોબ કરતા હતા, નાની મોટી સમસ્યાઓ જીવનમાં હતી, એટલે મનમાં આમ રહ્યા કરે કે આપણે દુઃખી છીએ, બહુ સમસ્યાઓ છે, આમ રહ્યા કરે. તો યોગી બાપાએ ચાલુ કથામાં અંતરામીપણે સંકલ્પો પકડ્યા, અને યોગી બાપા કે, એ શંભુસિંહ, સુખી છો ને? બધાની વચ્ચે ના પડાય. અચાનક પ્રશ્ન પૂછો આપણે હાથ પાડીએ ને, કારણ કે કોઈ પણ માણસ આપણને મળે, શું કે કેમ છો, તો આપણે શું કે મજામાં. પણ પછી જ્યારે એકાંતમાં લઈ જઈને પૂછે કંઈ વાંધો નથી ને, કે છે ને વાંધો જ છે, બીજું કાંઈ નથી, પ્રશ્નો જ છે. આ તો તાત્કાલિક આપણી ટેવ છે બોલાવો, કેમ છો, કે મજામાં. દવાખાનામાં તમે જાઓ ને, કેવી તબિયત? સારી છે. તો સારી છે, શું કામ સૂઈ ગયા છો, ચાલો ઘરે. સારી છે કેવું પડે છે આપણને, નથી સારી એટલે તો હોસ્પિટલમાં છે. પણ આપણી ટેવ છે. એટલે યોગી બાપાએ ચાલુ સભામાં પૂછ્યું, શંભુસિંહ કેમ છો? સ્વામી કે સુખી છો ને? કે હા સ્વામી સુખી છું. સ્વામી કે રાત્રે ઊંઘ આવી જાય છે? હા સ્વામી રાત્રે ઊંઘ તો આવી જાય છે. સ્વામી કે ખાધેલું પચી જાય છે? કે હા સ્વામી એ તો પચી જાય છે. પછી યોગી બાપા કે હોલ હિન્દુસ્તાનમાં આમના જેવા કોઈ સુખી નથી. પછી યોગી બાપા કહે કે આજે મોટા મોટા શેઠિયાઓ હોય ને, પૈસાદાર હોય ને, એને ઊંઘ આવતી નથી, ઊંઘની ગોળીઓ લેવી પડે છે. દુનિયાની અંદર સૌથી વધારે ગોળીઓ લેવાતી હોય તો પહેલા ડિપ્રેશનની અને બીજા નંબરે ઊંઘની ગોળીઓ લેવાય છે સૌથી વધારે. પછી આ બધું તાવ ને મેલેરિયા ને એ બધું તો પછી બહુ પાછળ આવે છે. સૌથી વધારે જો પિલ્સ લેવાતી ડિપ્રેશન પિલ્સ લેવાય છે, અને બીજું ઊંઘની ગોળીઓ લેવાય. સ્વામી કે જો મોટા મોટા ધનાઢ્ય માણસોને ઊંઘની ગોળી લેવી પડે, આ શંભુસિંહને ઊંઘની ગોળી નથી લેવી પડતી, સુખી કહેવાય કે નહીં? શંભુસિંહ મનમાં વિચારવા લાગે, વાત તો સાચી છે, હું ખોટું વિચારતો હતો, હું દુઃખી છું. પછી યોગી બાપા આગળ કથામાં કે દુનિયામાં ઘણા માણસો એવા છે કે ખાવાનું મળે પણ પચતું નથી, કેટલી બધી દવાઓ લેતા હોય છે. અને સ્વામી કે આમને જો છે ભગવાનની કેવી કૃપા. તો શંભુસિંહને ખરેખર મનમાં મનાયું કે વાત તો સાચી છે, ખાધેલું પચી જાય છે, ગોળી વગર ઊંઘ આવી જાય છે, કઈ દુઃખ છે? કેટલા માણસો એવા હોય છે પૈસા હોય પણ ઊંઘ જ ના આવે. એક ભાઈ છે ને રોજ ઊંઘની ગોળી લઈને સૂઈ જાય, 3 લે 4 લે, ક્યારેક ઊંઘની ગોળીઓ સૂઈ જાય, ત્યારે માંડ ઊંઘ આવે. એકવાર ખબર નહીં શું થયું કે કથામાં જે આયા હશે ભૂલમાં, તે શું થયું, આઈને સૂઈ ગયા, ગોળી લેવાની રહી ગઈ. તે પત્ની રાત્રે અડધી રાતે જગાડ્યા કે ઊંઘની ગોળી તો લો. એટલે ભાઈ સૂઈ ગયો છે, હવે શું કામ જગાડો છે? પણ ઘણાને ટેવ જ પડી ગઈ હોય, તો ઊંઘની ગોળી નથી લેવી પડતી, પચાવવાની ગોળીઓ નથી લેવી પડતી. સારું, સો ફાર સો ગુડ. અંગ્રેજીમાં કહેવત છે, બહુ જાજુ કે દુઃખ નથી, સો ફાર સો ગુડ, ચાલે છે. તો ફરિયાદ શું કામ કરીએ? એટલે હંમેશા પોતાથી જે દુખિયા હોય એની સામે આપણે જોવું તો આપણને એમ લાગે કે ના, આપણે ખરેખર બહુ સુખિયા છીએ. એક આપણા હરિભક્ત છે રાજુભાઈ ગોહિલ કરીને, સાઉથ બોસ્ટનની અંદર પોતે રહેતા હતા. ગયા વર્ષે ધામમાં ગયા. થોડા વર્ષો પહેલાં 2013 કે 14માં ઇન્ડિયા આવ્યા હતા, અને પછી બીમાર પડ્યા, અને પછી દવાઓ લીધી ને એનું રિએક્શન આવ્યું. ત્યાં અમેરિકા પહોંચ્યા પછી રિએક્શન શરૂ થયું. તો એક આંખ ડેમેજ થઈ ગઈ, બ્લીડિંગ શરૂ થઈ ગયું. એક આંખનું ઓપરેશન કરાવવામાં આવ્યું. એક આંખનું ઓપરેશન થાય એટલે ત્યાં ડ્રાઇવિંગ લાઇસન્સ તે વખતે લઈ લે, એક આંખે ગાડી ન ચલાવાય. હવે ગાડી વગર તો અમેરિકામાં પોસાય જ નહીં. મંદિરે જવું હોય તો કોકને કહેવું પડે, મને લઈ જાઓ ને ગાડીમાં. જોબ પર જવું હોય તો એ કોઈને કહેવું પડે. એટલે એક આંખ વગર તો કેવું થઈ જાય. એ સારું થયું, એ આંખમાં દેખાતું થયું.
તો બીજું રિએક્શન આવ્યું, બંને કિડની ફેલ થઈ ગઈ, ડાયાલિસિસ પર આવી ગયા. એમાં એના ભત્રીજાએ અહીંયા ઇન્ડિયાથી કિડની આપવાની તૈયારી બતાવી, અને કિડની મેચ થવી જોઈએ ને, બ્લડ ગ્રુપ, બોડીના જે કંઈ સિમ્ટમ્સ હોય, એના જે ઓર્ગન્સ હોય એમાં મેચ થવી જોઈએ. તો મેચ થઈ ગઈ. એટલે રાજુભાઈ કીધું કે હું ઇન્ડિયા જઈને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી આવું. તો ત્યાંના ડૉક્ટર કે ના જવાય તમારાથી, ઇન્ડિયામાં જવાય જ નહીં, ત્યાં ડસ્ટ હોય, પોલ્યુશન હોય, તમે વધારે બીમાર પડશો, મરી જશો. તમારા ભત્રીજાને અહીંયા બોલાવો, આપણે એને અહીંયા ઓપરેશન કરીને એની કિડની તમને આપીશું. હવે એમને તો જવાય નહીં અમેરિકા, વિઝા તો જોઈએ ને. એટલે ડૉક્ટરે લખી આપ્યું બધું, અને સ્પોન્સર કર્યા પેલા એના ભત્રીજાને, વિજયને, પણ વિઝા મળે જ નહીં. પેલો બતાવે, ભાઈ હું કિડની ડોનેટ કરવા જઉં છું મારા કાકાને, હું કંઈ કાયમ રહેવા માટે નથી જતો, તો વિઝા ના મળે. હવે આની વિઝા મળે નહીં, રાજુભાઈને પેલા લોકો ઇન્ડિયા જવા દે નહીં, તો કિડની કઈ પાર્સલ કરાય, ઈમેલમાં વોટ્સએપમાં મોકલાય કિડની. કરવું શું? 3 વાર રિજેક્શન આવ્યું, વિઝા મળે જ નહીં. ચોથી વાર પાછા બાપાના આશીર્વાદ લીધા અને વિઝા મળી ગયા, પહોંચ્યા વિજયભાઈ ત્યાં, કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ. 3-4 વર્ષ ચાલી, એ ફેલ થઈ ગઈ. હાર્ટ એટેક આવ્યો, બાયપાસ સર્જરી કરાવી. એટલા બધા રોગ, મોઢાની અંદર ગાંઠો થવા માંડી, આટલા બધા રોગ. એ જ દરમિયાન એમના પત્નીને કેન્સર ડિટેક્ટ થયું, 4 ઓપરેશન એમના પત્નીના શરીર પર થયા. હવે આ 2-3 વર્ષમાં ભેગું ચાલતું હતું બંનેનું. એ દરમિયાન બંનેના પિતા અહીંયા ઇન્ડિયામાં ધામમાં ગયા, તો એ લોકો આવી ના શકે, કારણ કે બીમારીમાં અહીંયા આવી ન શકે. આટલા બધા દુઃખ. પણ બંને પતિ પત્નીના મુખ પર કોઈ દિવસ દુઃખની રેખા નહીં, કોઈ ફરિયાદ નહીં. બાયપાસ સર્જરી થઈ ગુરુવારના દિવસે, ત્યાં શનિવારે રવિ સભા થાય છે, શનિવારના દિવસે. તો શનિવાર તો સભામાં હતા. કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ, ડોક્ટરો ના પડે, ક્રાઉડમાં નહીં જવાનું, પણ 2-3 દિવસ પછી ત્યાં સભા હતી, તો રવિ સભામાં આવ્યા હતા અને માસ્ક પહેરીને ખૂણામાં બેઠા હતા. અમે સંતોએ કીધું કે તમારાથી હવાય નહીં, કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી છે તો તમારે અત્યારે ક્રાઉડથી દૂર રહેવું જોઈએ, ડસ્ટ ઉડે, પછી બધાના આવી રીતે વાતો કરતા હોય તો કંઈ જમ્સ લાગી જાય. તો કે સ્વામી આ તો બધા હરિભક્તો છે, બધા દિવ્ય છે, કોઈનું ઇન્ફેક્શન મને નહીં લાગે, હું ખૂણામાં બેઠો છું ને, કાંઈ વાંધો નહીં આવે. આવી બીમારીઓમાં પણ રવિ સભાનો નિયમ ચૂક્યા નહીં, રોજ પૂજા કરવાની, અને કોઈ દિવસ કોઈ ફરિયાદ નહીં. જ્યારે તમે પૂછો ને કેમ છો રાજુભાઈ, બસ આનંદ છે, મજામાં, બાપાની બહુ દયા છે. અને એટલી બધી સેવા કરે, તન મન ધનથી, બધી રીતે. એમનો દીકરો છે ઓમ, એ પણ એકદમ શ્રવણ જેવો, માતા પિતાની એટલી બધી સેવા એ કરે. અમે લોકો બાપાના દર્શને આવતા હતા ઇન્ડિયા, તો અમે રાજુભાઈને કહ્યું કે અમે બાપાના દર્શને જઈએ છીએ, તો પ્રાર્થના કરશું કે તમારા બધાની તબિયત સારી રહે. રાજુભાઈ કે સ્વામી દેહ માટે શું કેમ પ્રાર્થના કરો છો? દેહ માટે બાપા આગળ કંઈ માંગવાની જરૂર નહીં. બાપા આગળ અમને યાદ કરીને પ્રાર્થના કરજો કે અમે બંને એકાંતિક ધર્મ સિદ્ધ કરી, નિર્વાસનિક થઈ, શુદ્ધ મુક્ત બની ભગવાનના અક્ષરધામમાં બેસી જાય, એવી પ્રાર્થના કરજો. દેહની શું કેમ પ્રાર્થના કરવાની? કેવી સમજણ કહેવાય. હવે રાજુભાઈના જીવનમાં જેટલા દુઃખ આવ્યા ને, એમાંથી એક પણ દુઃખ આપણા જીવનમાં આવ્યું નથી. અને આપણે ભગવાનને પ્રાર્થના કરી, કોઈને આવે નહીં. તો રાજુભાઈ જો કોઈ દે કમ્પ્લેન ના કરતા હોય, તો વી ડોન્ટ હેવ રાઇટ ટુ કમ્પ્લેન. આપણે શું અધિકાર છે કમ્પ્લેન કરવાનો? એટલે હંમેશા સુખી રહેવા માટે પોતા કરતા દુઃખી સામે જોવું, કે આવા દુઃખો આવે છે લોકોના જીવનમાં, તો પણ સમજણથી સુખિયા રહેતા હોય છે. કોઈ દિવસ એ લોકો પોતાના દુઃખ ઉપર રોદડા રડતા નથી. એક સરસ પ્રસંગ આવે છે, બહુ સમજવા જેવો એક મેસેજ છે એમાં. એક જોકર હતો સરઘસનો, અને એ છે ને બધું અલગ અલગ એની કળા તો રજૂ કરતો હતો, પણ એને જોક્સ કહેવાની પણ બહુ સારી સ્ટાઇલ હતી, બોલવાની રીત બહુ સારી હતી. એટલે પોતે સ્ટેજ આગળ આવ્યો અને બધા ઓડિયન્સ તાળી પાડવા માંડ્યા, અને આણે કીધું કે ટુડે આઈ એમ ગોઈંગ ટુ ટેલ યુ વન વેરી ફાઇન, વેરી ફની જોક. એક બહુ સરસ, બહુ હસવું આવે એવો એક તમને હું રમૂજી પ્રસંગ કહું. એમ કહીને એને એક જોક કહ્યો, અને બધા લોકો ખડખડાટ હસવા માંડ્યા, તાળી પાડવા માંડ્યા. પછી એણે કહ્યું કે નાઉ લેટ મી ટેલ યુ અનધર જોક, હું તમને બીજો એક જોક કહું. પણ એને પાછો એનો એ જોક ફરી વાર કહ્યો.
હવે બીજી વાર એનો એ જોક સાંભળ્યો તો 50% માણસો હસ્યા નહીં. 50% હસ્યા કારણ કે એની કહેવાની રીત સારી હતી, એટલે 50% હસ્યા ફરીવાર. તમે જોજો, આપણે જે પ્રસંગ, જે જોક સાંભળ્યો હોય એ બીજો કોઈ માણસ ફરી કહેવાય તો આપણે શું કહીએ, મને ખબર છે આ જોક, આપણે હસવું ના આવે. તો 50% માણસો ના હસ્યા, 50% હસ્યા. ત્રીજી વાર એને એનો એ જોક કહ્યો, પછી તો 10% માણસો જ હસ્યા. ચોથી વાર એનો એ જોક કહ્યો, કોઈ ના હસ્યા. બધા જોઈ રહ્યા કે આ ખસી નથી ગયું નાનું. એમ કે જો નવો જોક કહું, નવો જોક કહું, એકનો એક જોક 4 વાર કીધો, કોઈ હસ્યા જ નહીં. પછી આણે બહુ સરસ જીવનનો સંદેશો આપ્યો. એણે કહ્યું કે તમે લોકો એકના એક જોક ઉપર વારંવાર હસતા નથી, તો એકના એક દુઃખ ઉપર વારંવાર રડો છો શું કામ? વાત સાચી છે ને? આપણે એકના એક જોક ઉપર વારંવાર હસવું નથી આવતું આપણને. ચાલો સાંભળી લીધું, હસવું ના આવે આપણને, પણ એકના એક દુઃખ પર કેટલી બધી વખત રડતા હોઈએ છીએ. અને ઘણા તો દિવસમાં એટલી બધી વખત રડે, એટલી બધી વખત મરે ને, થોડી ગરમી વધારે પડે ને, ઓ બાપા મરી ગયા, બહુ ગરમી પડી. વરસાદ બહુ પડે ને તો કહો બાપા વરસાદ બહુ પડ્યો, મરી ગયા, બહુ વરસાદ પડ્યો. ઠંડી બહુ પડે તો શું કે મરી ગયા, બહુ ઠંડી પડી. ટ્રાફિકની અંદર બરાબર આમ ટ્રાફિક જામ થઈ ગયો અને ગાડી મૂવ ના થતી હોય ને કે મરી ગયા, કેટલો બધો ટ્રાફિક છે. ઘરમાં ગયા, જમવાનું મોડું થયું ને કે મરી ગયા, કેટલું મોડું થયું જમવાનું. દિવસમાં કેટલી વાર મરીએ છીએ આપણે. એટલે કે જે જરા હસતા રમતા જીવો, જીવન બદલાઈ જશે. જરા હસતા રમતા જીવો, જીવન બદલાઈ જશે. શિરે ભાર લઈને ફરશો તો જીવન કરમાઈ જશે. જીવન કરમાઈ જાય. વારંવાર ટેન્શન લયા કરીએ, વારંવાર રડ્યા કરીએ તો. માટે હસતા રમતા જીવો. તો ગુણાતીતાનંદ સ્વામીએ આપણે એક સરસ સમજણ આપી, અને આપણા બધા ભક્તોના જીવનમાં આવી સમજણ આપણે દ્રઢ દેખાય છે. ત્રીજી વાત ગુણાતીતાનંદ સ્વામીએ કરી છે કે આપણા જીવનમાં સમજણ એવી રાખવી કે આ સંસાર છે ને પરિવર્તનશીલ છે. આ જગતની અંદર કોઈ પણ વસ્તુ કાયમી નથી. નથિંગ ઇઝ પરમનન્ટ ઇન ધીસ વર્લ્ડ એક્સેપ્ટ ચેન્જ. આ દુનિયામાં એક જ વસ્તુ કાયમી છે અને એ છે પરિવર્તન. પરિવર્તન કાયમી છે, બીજું કશું કાયમી નથી. જો ઋતુઓનું પણ પરિવર્તન થાય છે ને, કાયમ ગરમી હોય તો એ મજા ના આવે ને, એટલે ઋતુઓમાં ભગવાને પરિવર્તન મૂક્યું છે. આપણી અવસ્થા, આપણા શરીરમાં પરિવર્તન છે. આપણે બાળક હતા, યુવાન થયા, વૃદ્ધ થઈએ. કાયમ બાળક રહે તો મજા આવે? તમારા બાળકો નાના જ રહે, 5 વર્ષ મજા આવે? વધે જ નહીં, વધે જ નહીં. 25 વર્ષ થાય તો બાળકો આટલા નાના રહે, મજા આવે? જો પરિવર્તન સારા માટે છે, ચેન્જ ઇઝ ઓલવેઝ ગુડ. હંમેશા પરિવર્તન સારા માટે હોય છે. તો અવસ્થાઓમાં પણ પરિવર્તન છે. ટેકનોલોજીમાં કેટલું પરિવર્તન છે. પહેલા આપણે કેવા ફોન વાપરતા, લેન્ડલાઇન. પહેલા તો એસટીડી પીસીઓ હતા બધા, તમને ખબર હશે જૂના માણસોને. નવી પેઢી તો ટચ સ્ક્રીન વાળી છે અત્યારે, ટચ સ્ક્રીનમાં જન્મ્યા. પણ જૂના જે માણસ એસટીડી પીસીઓ હતા ને, ત્યાં ફોન કરવા જતા હતા. પછી લેન્ડલાઇન આવ્યા, પછી નોકિયાના આવ્યા, નાના નાના ફોન બધા, બ્લેકબેરી આવ્યા, પછી હવે સ્માર્ટફોન આવી ગયા. એમાં પણ કેટલા બધા અલગ અલગ બહાર પડે. ટેકનોલોજીમાં ચેન્જ આવે છે, ચેન્જ ઇઝ ગુડ. તો એમાં જ ચેન્જ છે. સમાજની અંદર પણ ચેન્જ થયા કરે છે. પહેલાના વખતમાં ગામડાઓ, શહેરો કેવા હતા, હવે રોડ રસ્તા સારા થવા માંડ્યા, ડિસિપ્લિન આવવા માંડ્યું ધીમે ધીમે હવે બધે. તો સારું છે. તો જીવનની અંદર હંમેશા પરિવર્તન થવાનું છે. એટલે કશી વસ્તુ કોઈ કાયમી નથી. એટલા માટે ચાર્લી ચેપ્લિન એક બહુ સરસ વાક્ય કહેતા કે નથિંગ ઇઝ પરમનન્ટ ઇન ધીસ વર્લ્ડ ઇવન યોર સોરો. એટલે કે જીવનમાં જો બધું કાયમી ન હોય તો તમારું દુઃખ પણ ક્યાં કાયમી છે? સંસ્કૃતમાં લખ્યું છે ચક્રવત પરિવર્તન તે સુખાની ચ દુખાની ચ. અર્થાત સુખ અને દુઃખ છે ને પૈડાની જેમ વ્હીલ હોય ને, ફરે ને ગાડીમાં, ફરતા જ રહે, ફરતા જ રહે. સિક્કાના બે પાસા હોય જ. એવી રીતે સુખ અને દુઃખ એ સિક્કાના બે પાસા જ. આપણે ઉછાળે ને ઘણા રમત વખતે, રાજા કે કાંટા કહે ને, તો બદલાતું રહે, કાયમ એક સરખું ના આવે. એમ જીવનની અંદર પણ કાયમી દુઃખ નથી, કાયમી સુખ પણ નથી. એટલા માટે જીવનમાં જ્યારે દુઃખ આવે ને ત્યારે વિચારવું કે આ દુઃખ પણ જતું રહેશે, આ દિવસો પણ જતા રહેશે, સુખના દિવસો આવશે. બહુ ચિંતા કરવાની નહીં.
કારણ કે જીવનના છે ને રંગો બદલાય. તમે સંધ્યા સમય અને સૂર્યોદય વખતે સૂર્યની આસમાનની સામે જુઓ ને ત્યાં રંગ કેવા બદલાય છે. વારંવાર બદલાતા રહે. એમ જીવનના પણ રંગ બદલાય. એક સરસ કાવ્યમાં, એક ભજનમાં એક કવિ લખે છે આ જીવનમાં રંગ કેવા બદલાય છે. જીવનના રંગ બદલતા જાય, સુખ ને દુઃખ કેરી છાયા આવે ને વહી જાય. ભૂપ બને છે અહીં ભિખારી, અને રંક બને છે રાજા અંકાયેલા લેખ વિધિના કોઈથી નથી ભૂસાતા. ઉષાને સંધ્યાના રંગો પલ પલમાં પલટાતા. જીવનના રંગ બદલતા જાય. જીવનના રંગ બદલતા જાય. સુખ અને દુઃખ કેરી છાયા આવે ને વહી જાય. આવે તડકો, છાયા આવે, જતું રહે. ભૂપ બને છે અહીં ભિખારી. ઘણા લોકો મોટા મોટા રાજા મહારાજા જેવું જીવન જીવતા હોય પણ કરોડપતિમાંથી રોડપતિ પણ બની જાય છે કે નહીં? દુનિયામાં એવા કેટલા પ્રસંગો આપણે જોઈએ છીએ. ભૂપ બને છે અહીં ભિખારી. સ્ટોક માર્કેટમાં રોક્યા હોય ને પછી સમય બદલાઈ જાય તો ભિખારી થઈ જાય બિચારા. ઘણા કોકને સોંપી દીધું હોય બાળકોને, બાળકો દગો દઈ દે. વિજય પસંદિયાનું શું થયું? રેમન્ડ્સના માલિક, હજારો કરોડોની સંપત્તિ હતી, દીકરાને આપી દીધી ગૌતમને. મા બાપને કાઢી મૂક્યા તો ભાડાના મકાનમાં રહે છે. ભાડું ચૂકવવાના પૈસા મિત્ર આપે છે. ભૂપ બને છે અહીં ભિખારી, રંક બને છે રાજા. રાજકોટની અંદર એક બહુ મોટા ધનવાન માણસ હતા. 50 એકર જમીન, 10-12 મોટા ઘરો, દુકાનો, બેંક બેલેન્સ. દીકરા દીકરી બધા અમેરિકા લંડન સેટ થઈ ગયા, કોઈ આવે જ નહીં. નોકર સેવા કરતો હતો. નોકરે બહુ મહિમાથી સેવા કરી. પેલા ભાઈ મૃત્યુ પામ્યા, બધું વસિયતનામું, વિલ બધું નોકરને આપતા ગયા. તે નોકર હતો, સાવ સામાન્ય ભાડાના મકાનમાં રહેતો હતો. તે 50 એકર જમીન, મોટો બંગલો, બેંક બેલેન્સનો માલિક થઈ ગયો. એટલે કોકની સેવા કરી લેવી જીવનમાં. ભૂપ બને છે ભિખારી, રંક બને છે રાજા. અંકાયેલા લેખ વિધિના કોઈથી નથી ભૂસાતા. વિધાતાના લેખ છે એ પ્રમાણે થયા કરતું હોય છે. જેમ ઉષાની સંધ્યાના રંગો પલપલમાં પલટાતા. સૂર્યોદય વખતે તમે આકાશમાં જુઓ ને તો દેખાય તમને એકદમ રેડ હોય, પછી ઓરેન્જ થાય, પછી યલો થાય, પછી બ્લુ વ્હાઇટ થઈ જાય આખો. સૂર્ય માથે આવે એટલે બધું વ્હાઇટ વ્હાઇટ થાય. અને સૂર્યાસ્ત સામે તમે જુઓ તો એકદમ ઓરેન્જ હોય, પછી રેડ થાય, પછી બ્લેક થઈ જાય છે. આને ખબર ના પડે, એક એક પળમાં રંગ બદલાયા કરે આકાશમાં. એમ જીવનની અંદર પણ રંગ બદલાયા જ કરે. એનો મતલબ શું થયો કે કદાચ દુઃખ આવે તો વિચારું કે સુખ આવશે. કાયમી નથી. નિરાશ ન થઈ જવું. હતાશ નિરાશ થઈને બેસી નહીં રહેવાનું. એ ટેમ્પરરી છે. એટલા માટે કહેવાય છે દુઃખનું ઓસડ દાડા. ટાઈમ હીલ્સ ઓલમોસ્ટ એવરીથિંગ, લેટ ધ ટાઈમ પાસ. સમય સમયને બદલી નાખે છે. સમયને થોડો સમય આપો. સમય સમયને બદલી નાખે છે. સમયને થોડો સમય આપો, ધીરજ રાખો, બધું સારું થશે. અને સંતો ઘણીવાર સરસ પ્રસંગ કહે છે કે એક સંત મહાત્મા હતા. એક ગામમાં ગયા. એક શેઠ શેઠાણી એમને ઘરે બોલાવ્યા. મહાત્માને જમાડ્યા. મહાત્માને દક્ષિણા આપી. દક્ષિણા લઈને મહાત્મા તો ચાલવા માંડ્યા. શેઠ અને શેઠાણીએ હાથ જોડીને ઊભા રાખ્યા અને કહ્યું કે મહાત્માજી, અમે તમને દાન આપ્યું, તમે અમને જ્ઞાન તો આપતા જાઓ. મહાત્માએ કીધું કે મારે અત્યારે જવામાં ઉતાવળ છે, એટલે હું અત્યારે કથા વાર્તા તો નહીં કરી શકું, પણ આ 2 ચિઠ્ઠી છે, એમાં મારું જ્ઞાન લખેલું છે.
અત્યારે તમારે એ વાંચવાની જરૂર નથી. આ પહેલા નંબરની ચિઠ્ઠી છે એ અત્યંત સુખના દિવસો આવી જાય, તમને એમ લાગે કે ધીસ ઇઝ ક્લાઇમેક્સ ઓફ હેપીનેસ, ત્યારે આ ચિઠ્ઠી 1 નંબરની ખોલજો. કદાચ દુઃખ આવે તો આ બીજી ચિઠ્ઠી ખોલજો, મારું જ્ઞાન લખેલું છે. થોડા વર્ષો પછી શેઠ શેઠાણીના દીકરાના લગ્ન હતા. આખા ગામને 7 દિવસ સુધી જમાડ્યા, ગામ ધુમાડો બંધ, રોજ અલગ અલગ મેન્યુ, અને બધા શેઠ શેઠાણીના વખાણ કરવા માંડ્યા, અને ધામધૂમથી લગ્ન થયા. વાગે છે ડીજે વાગવા માંડ્યું લગ્નમાં, 7 દિવસ ઊંઘવા ના દે, સાંભળવા ના દે, એવું ડીજે વાગ્યા કર્યું. અને લગ્ન થઈ ગયા સારી રીતે. અને એ રાત્રે શેઠ શેઠાણી હિંચકા પર બેઠા બેઠા આઈસ્ક્રીમ ખાતા હતા. શેઠાણીએ કીધું કે આના કરતા તો મોટું સુખ હોઈ જ ના શકે. જો ચારે બાજુ આપણો જય જયકાર થાય છે, સારો પરિવાર, સારા પરિવારની કન્યા આપણે ત્યાં લગ્ન કરીને આવી, અને આખા ગામને આપણે 7 દિવસ જમાડ્યા. પેલી ચિઠ્ઠી ખોલો. તે ચિઠ્ઠી ખોલી, તે લખ્યું હતું કે આ દિવસો પણ જતા રહેશે. તો દુઃખી થઈ ગયા. લે, આ તો આશીર્વાદ છે કે શાપ છે? આ સંત મહાત્મા શું કહેવા માંગે છે? આ દિવસો ચાલ્યા જશે એટલે શું, સુખ જતું રહેશે? પછી બહુ વિચાર કર્યો ત્યારે ખબર પડી કે સંત મહાત્મા એમ કહેવા માંગે છે કે સુખના દિવસોમાં છકી ના જવું, અભિમાની ના બનવું, કારણ કે સુખ કાયમી નથી. ઘણા લોકો છે ને સુખમાં એવા છકી જાય ને સંબંધો તોડી નાખે. દ્રોણાચાર્ય અને દ્રૌપદ રાજાનો ઝઘડો આને લીધે જ થયો હતો. સુખમાં છકી ગયા હતા બંને. દ્રુપદ રાજા દ્રોણાચાર્યનું અપમાન કર્યું, એટલે બંનેનો છેક સુધી ઝઘડો ચાલ્યો. સુખમાં છકી ન જવું અને દુઃખની અંદર ઉદાસ ન થઈ જવું. એટલે શેઠ શેઠાણીએ વાંચ્યું કે બરાબર છે, આ દિવસો છે પણ કાયમી ક્યાં છે. સમજણ આવી ગઈ. હવે બન્યું શું, 5-6 વર્ષ થયા અને કંઈ ભાગ્યનું પાંદડું ફર્યું, દુકાનો ધીમે ધીમે બંધ થવા માંડી. વરસાદ પાણી ખેંચાય એટલે ખેતરમાં જે કંઈ પાક હતો એ બધો નાશ થવા માંડ્યો. એમ કરતાં કરતાં ગરીબી આવવા માંડી, દેવું ચડવા માંડ્યું, ઘર વેચી નાખવું પડ્યું. આવા દિવસો આવી કે કરોડપતિમાંથી રોડપતિ થઈ ગયા. એટલે પેલી શેઠાણી કે આ તો બહુ અઘરું છે. એપાર્ટમેન્ટમાં રહેતો હોય ભાડાના મકાનમાં, અને બંગલામાં જાય ને તો વાંધો નહીં, પણ બંગલામાંથી ભાડામાં જાય ને બહુ દુઃખ થાય. એટલે શેઠાણી કે હવે પેલી ચિઠ્ઠી ખોલો, એમાં સંતે કંઈ લખ્યું હોય કે ક્યાં ધન દાટ્યું છે, ચરુ હોય ને, સોનાનો ગળો હોય, અંદર દાગીના કંઈ દાટ્યા હોય કે લખ્યું હોય તો જુઓ. તો ચિઠ્ઠી ખોલી, એમાં જ્ઞાન શું લખ્યું હતું? આ દુઃખના દિવસો પણ જતા રહેશે, આ પણ જતું રહેશે. બંને સુખી થઈ ગયા. બરાબર છે, આ દુઃખ કાયમી નથી. ચાલો પાછી મહેનત કરો, ભગવાનને યાદ કરો. 5-6 વર્ષ ગયા ને ભાઈ સુખી થઈ ગયા. તો જીવનમાં છે ને સુખ દુઃખ કાયમી નથી. એટલા માટે હંમેશા મનમાં વિચાર કરવો કે આપણે ટેમ્પરરી દુઃખી બહુ થઈ જવું નહીં. તથાગત બુદ્ધનું એક સરસ વાક્ય છે, બહુ સરસ જ્ઞાનનું વાક્ય છે. When bird is alive, it eats the ants, but when bird is dead, the ants eat the bird. જ્યારે પક્ષી જીવિત હોય ને એ કીડીઓ ખાય. અમુક પક્ષી છે ને કીડીઓ ખાતા હોય, પછી પક્ષી મરી જાય તો કીડીઓ પક્ષીને ખાય. તમે જોયું હશે, પક્ષી મરી ગયું તો કીડીઓ હોય આજુબાજુ. જ્યારે પક્ષી જીવતું હોય ત્યારે કીડીઓ ખાય, અને જ્યારે પક્ષી મરી જાય ત્યારે કીડીઓ પક્ષીને ખાય. ટાઈમ એન્ડ સર્કમસ્ટેન્સીસ કેન ચેન્જ એની ટાઈમ. સમય અને સંજોગો ગમે ત્યારે બદલાઈ શકે છે. યુ મે બી પાવરફુલ ટુડે, બટ રિમેમ્બર ટાઈમ ઇઝ મોર પાવરફુલ દેન યુ. તમે આજે ભલે શક્તિશાળી હોઈ શકો, પણ સમય તમારા કરતાં વધારે શક્તિશાળી છે. સો બી ગુડ એન્ડ ડુ ગુડ ટુ અધર્સ. સારા બનો, બીજા સાથે સારો વ્યવહાર રાખો. કારણ કે સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા, પરો દધાતી કુબુદ્ધિ એશા, અહમ કરોમિતિ મિથ્યાભિમાન, સ્વકર્મ સૂત્ર ગ્રથિતો હિ લોક. કારણ કે સુખ અને દુઃખનો આપનાર કોઈ છે નહીં. માણસ પોતે જ પોતાના કર્મને લીધે સુખી ને દુઃખી થતો હોય છે. કવિ કલાપી બહુ સરસ લખે છે, કરને અમલ ઓર હરિ કો સિમર, ઉત્પાત ન કર, ઉત્પાત ન કર,
ये जन्म तुझे अनमोल मिला, उसे बर्बाद न कर, बर्बाद न कर। ये दुख जो तुझे अब मिलता है, निज कर्म का लेखा चुकता है। जो पहले दिया वो मिलता है, फरियाद न कर, फरियाद न कर। करने का अमल और हरि को सिमर। कर नेक અમલ એટલે કે હંમેશા સારા કર્મ કરતા રહો, ઓર હરિ કો સ્મર, રિમેમ્બર ગોડ, હંમેશા ભગવાનનું સ્મરણ કરો. ઉત્પાત ન કરો, ઉત્પાત ન કરો. વારંવાર બહુ દુઃખી થઈને ઉત્પાત કરવાની જરૂર નથી. ये जन्म तुझे अनमोल मिला, उसे बर्बाद न कर. ये दुख जो तुझे अब मिलता है, જે કંઈ દુઃખ આવે છે શેને લીધે? નિજ કર્મ કા લેખા ચૂકતા હોય. કંઈ કર્યું હશે તો મળે દુઃખ. જો પહેલે દિયા वो मिलता है, ફરિયાદ ન કર, ફરિયાદ ન કર. ફરિયાદ કરવા કરતા ભગવાનને ફરી ફરી યાદ કરીને એ અગત્યનું છે. ચિંતા કરવા કરતા ભગવાનનું ચિંતન કરીએ એ અગત્યનું છે. તો હંમેશા જીવનમાં સુખ દુઃખ આવે તો સમજવું આ ટેમ્પરરી છે, કાયમી નથી. આપણા એક હરિભક્ત ચંદ્રકાંતભાઈ અમેરિકામાં લોસ એન્જલસમાં રહેતા હતા અને 87ના વર્ષની આજુબાજુ એમના જીવનમાં એવો પ્રસંગ બન્યો કે એમને ઘણી બધી મોટેલ હતી, દુકાનો હતી અને કાર ગરાજનું પણ, જે કાર વોશનું હોય એ ધંધો પણ હતો. હવે એક વખત એક માણસ કાર લઈને આવ્યો અને કારનું વોશ થતું હતું, કારણ કે ટચ ફ્રી હોય, બધું ઓટોમેટિકલ ચાલતું હોય. પેલો ડ્રાઈવર તો અંદર બેઠો હતો. કંઈક થયું, ભગવાન જાણે શું થયું, મશીન છટક્યું ને કાર પર પડ્યું અને કાર દબાઈ ગઈ. પેલો માણસ એના માથા પર પડ્યો ને મરી ગયો. હવે અમેરિકામાં તો હ્યુમન વેલ્યુઝ બહુ છે. હવે આનો જે માલિક હતો એણે આ ચંદ્રકાંતભાઈ પર સ્યુ કર્યો અને પરદેશમાં તો સ્યુ કરે, મિલિયન્સ ઓફ ડોલરનો કેસ કરે. એટલે ચંદ્રકાંતભાઈ ઉપર એટલો મોટો કેસ પેલા કર્યો. હવે એમાં કંઈ ચંદ્રકાંતભાઈનો વાંક હતો જ નહીં. એ તો પોતે ઘણા બધા બિઝનેસ ચલાવતા હતા, એમ્પ્લોય ચલાવે બધા, એને જોવાનું હોય, રિપેર કરવાનું. પણ આ ઓનર હતા ને, માલિક તો એ હતા, એટલે માલિક ઉપર કેસ કર્યો. એટલો મોટો કેસ કર્યો તો એની મોટલો વેચાઈ ગઈ, દુકાનો વેચાઈ ગઈ, ઘર વેચાઈ ગયું, બધા પૈસા આપી દેવા પડ્યા, મિલિયન્સ ઓફ ડોલર્સ. ચંદ્રકાંતભાઈના ઘરે જે નોકર હતા ને એના ઘરે પોતે રહેવા ગયા થોડા દિવસ માટે. આવી પરિસ્થિતિ. એ જ વખતે પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી સદગુરુ વર્ય સંત ત્યાં વિચરણમાં હતા અને સંતોએ ડોક્ટર સ્વામીને વાત કરી કે આપણા આવા એક હરિભક્ત છે એને દુઃખ આવ્યું છે, તો આપણે એને ખાસ આશીર્વાદ આપવાના છે, આશ્વાસન આપવાનું છે. સ્વામી કે બોલાવો, આપણે એને વાત કરીએ. એટલે ચંદ્રકાંતભાઈને મંદિરે બોલાવ્યા. તેઓ આવ્યા, ડોક્ટર સ્વામીની સામે બેઠા અને ડોક્ટર સ્વામી વાતની શરૂઆત કરી કે જો તમારા જીવનમાં દુઃખ આવ્યું છે, જાણવા મળ્યું, બહુ દુઃખની વાત છે, ધીરજ રાખજો. આવી રીતે વાત કરવા માંડ્યા. તો ચંદ્રકાંતભાઈ કે સ્વામી મને કોઈ દુઃખ છે જ નહીં, મને કોઈ દુઃખ જ નથી. આ તો થાય જીવનમાં, આવું બધું થાય, એમાં શું વાંધો છે? નવી ગીલી નવો દાવો, ફરી મહેનત કરશું. હું 15 વર્ષ પહેલા અમેરિકા આવ્યો હતો. 15 વર્ષની મહેનતથી મને આ થોડી મોટલ બિઝનેસ થયું, દુકાનો થઈ, જતું રહ્યું બધું. તો હું એવું સમજુ છું, ગઈકાલે જ આવ્યો અમેરિકા, ગઈકાલે જ ઉતર્યો પ્લેનમાં, ગઈકાલે જ ઉતર્યો હું. હવે પાછું શરૂ કરી દઈશ, શરીર સારું છે, ચાલુ કરી દઈશ. ભગવાન બેઠા છે ને, મારા સ્વામી છે, પછી નવું બધું ઊભું થઈ જશે. તો ડૉક્ટર સાહેબ કે આ તો આપણને સમજણ આપે એવા છે, આને કંઈ દુઃખ જ નથી. જો એટલે જો પરિવર્તનશીલ સંસાર જ્યાં મનાય ને તો વાંધો ના આવે, કઈ નવી ગલી નવો દાવ. શાસ્ત્રીજી મહારાજને કેટલાક લોકો એમ કહ્યું કે તમે 5 મંદિરો બાંધ્યા, બોચાસણ ને સારંગપુર ને ગોંડલ ને અટલાદરા ને ગઢડા, અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના મંદિરો કર્યા અને તમે આટલો બધો સત્સંગ વધાર્યો, કદાચ કોઈ તમારી સાથે વાટાઘાટ કરી, સમાધાન કરી, આ બધા મંદિરો લખાઈ લે, છીનવી લે, તો તમે શું કરો? લઈ લે કોઈ આમ છેતરીને તમને, તો શાસ્ત્રીમાં શું કે એમાં શું વાંધો, નવી ગલી નવો દાવો, બીજા 5 નવા બાંધીશ. કેટલો પોઝિટિવ એટીટ્યુડ હશે.
તો શાસ્ત્રીજીના જીવનમાં આ હતું. જો પ્રમુખ સાંઈ મહારાજના જીવનમાં કેટલો પોઝિટિવ એટીટ્યુડ. અક્ષરધામ ગાંધીનગર પર હુમલો થયો તો કઈ વાંધો નહીં, પ્રસંગ બન્યો, એનું નિરાકરણ થઈ ગયું. પ્રમુખ સાંઈ મહારાજે એવો વિચાર ન કર્યો હવે આપણે મોટા મંદિરો બાંધવા જ નહીં. ના, 5 વર્ષમાં ગાંધીનગર કરતા 4 ગણું મોટું દિલ્હીમાં અક્ષરધામ બાંધી દીધું. એની પ્રતિષ્ઠા પૂરી થઈને અમેરિકામાં ચાલુ કરી દીધું અક્ષરધામનું કામ. એટલે યુ હેવ ટુ મૂવ ફોરવર્ડ. બેસી ના રે ભાઈ. ઘણા લોકોના જીવનમાં દુઃખ આવે ને તો એમ માને કે બસ ધીસ ઇઝ એન્ડ. ધીસ ઇઝ નોટ એન્ડ, ધીસ ઇઝ એટ બેન્ડ. આ દુઃખ નથી, આ અંત નથી, આ જીવનનો એક વળાંક છે. વડોદરામાં એક ડોક્ટર હતા, સત્સંગી નહોતા. એમના જીવનમાં એવો પ્રસંગ બન્યો કે ઘરની અંદર 25 લાખ રૂપિયા રાખી મૂક્યા હતા. આજથી 20 વર્ષ પહેલાની વાત છે. 25 લાખ રૂપિયા રાખી મૂક્યા હતા. બેંકમાં તો હતા બીજા બધા. હવે ઇન્કમટેક્સ વાળાને ખબર પડી, રેડ પાડી, 2 લાખ રૂપિયા લઈ ગયા. ખાલી 2 લાખ રૂપિયા. વધ્યા કેટલા? 23 લાખ. તો એ ડોક્ટરને હાર્ટ એટેક આવી ગયો, મરી ગયા. 23 લાખ ભોગવવા ના રહ્યા. બેંકમાં બેલેન્સ હતું, વાપરવા ના રહ્યા. કેમ? બસ લઈ ગયા. હવે શું? આ ક્યાં અંત છે? આ તો એક વળાંક છે. જીવનમાં આવું કાંઈ થાય. પણ લોકો તો ઘણા દુઃખ આવે ને રડ્યા જ કરે, રડ્યા જ કરે. બંધ થાય જ નહીં. ડોન્ટ ક્રાય બટ ટ્રાય. રડવાનું નહીં, પ્રયત્ન કરવાનો. ડોન્ટ ગીવ અપ બટ લીવ અપ વિથ દેટ પ્રોજેક્ટ. છોડી નહીં દેવાનું, પણ એ પ્રોજેક્ટ સાથે જીવવાનું છે. ભગવાન સ્વામિનારાયણના વખતમાં એક એવા ભક્ત હતા, એનું નામ હતું નથુ ભટ્ટ. અમદાવાદના હતા, બ્રાહ્મણ હતા, ભાગવત કથાકાર હતા, ખૂબ સારી કથા કરતા. અને ભગવાન સ્વામિનારાયણનો યોગ થયો એટલે શાસ્ત્રોમાં જ્યાં જ્યાં જે ભગવાનની વાત આવે છે એ જ આ પ્રત્યક્ષ ભગવાન સ્વામિનારાયણ છે એવું પોતે માનતા. નિષ્ઠા હતી. અને શ્રીજી મહારાજ પણ જ્યારે જ્યારે નથુભટ્ટ આવે ને એટલે શ્રીજી મહારાજ પોતે થાળ આપે. મહારાજ જે જમતા હોય પ્રસાદ, એ પ્રસાદીનો થાળ ભગવાન આપે. કેટલી વખત મહારાજના હાથનો થાળ જમ્યા હતા. એટલું જ નહીં, પરંતુ શ્રીજી મહારાજ ઘણીવાર એમને કહેતા તમે કથા વાંચો, ભાગવત વાંચો. એ ભાગવત વાંચે મહારાજની આગળ. એટલું જ નહીં, પરંતુ શ્રીજી મહારાજ ઘણીવાર કે ચાલો અમારી જોડે વિચરણમાં સત્સંગ કરો, કથા વાર્તા સાંભળો. એમ મહારાજ જોડે લઈ જાય તો જોડે જાય. હવે બન્યું એવું કે પોતે ત્યાં અમદાવાદમાં પોતાના ઘરે હતા અને એમના પત્ની પોતે બીમાર પડ્યા. પત્ની બીમાર પડ્યા એટલે એના ડૉક્ટર જે તે વખતે હશે વૈદોને બધા એને બતાવ્યો, પણ દવા લાગુ પડી નહીં. આ રોજ મહારાજને પ્રાર્થના કરે, રોજ પ્રાર્થના કરે. પણ બન્યું એવું કે અંતે એના પત્ની ધામમાં ગયા. અગ્નિ સંસ્કાર ચાલુ હતો. આ નથુભટ્ટ દોડીને ચિતામાં પડવા ગયા. તો લોકોને વિચાર આવ્યો, પકડ્યા, એને બચાવી લીધા. લોકોને વિચાર આવ્યો કે પહેલાના વખતમાં સતી થતી, પતિ મરી જાય, પત્ની ધામમાં એની જોડે જાય. આ તો પુરુષ જાય છે એમ. પછી ત્યાંના બધા હરિભક્તો હતા, દામોદરભાઈ બધા સમજાવ્યા, ઘરે લઈ ગયા. પણ ખૂબ રડે. એટલે દામોદરભાઈએ કહ્યું કે જુઓ નથુભટ્ટ, તમને ભગવાન સ્વામિનારાયણે કેટલી બધી વખત કથા વાર્તા કરી છે, જ્ઞાન આપ્યું છે, થાળ આપ્યો છે, જોડે વિચરણમાં લઈ ગયા છે. તમને આ એક દુઃખ આવ્યું જીવનમાં, બધાને આવે આવું. તમે એમાં પોતાની પર કંટ્રોલ રાખી શકતા નથી, રડે રાખો છો. કંઈક જમો તો ખરા. એટલે કે મારે જમવું જ નથી. પાણી તો પીઓ, પાણી ના પીઓ. 15 દાડા કાઢ્યા. આંખમાંથી આંસુ સુકાઈ ગયા. પછી આંખમાંથી આંસુ વહે નહીં, ખાલી મોઢેથી રડે. ઘણા એવા હોય આંખમાં આંસુ જ ના આવે, ડ્રાય થઈ જાય આંખો, રડે રાખે. દામોદર ભાઈને એમ થયું કે આ મરી જશે, કા ચિત્ત ભ્રમ થઈ જશે, ગાંડા થઈ જશે, ચાલો ભગવાન પાસે લઈ જઈએ. તો ભગવાન સ્વામિનારાયણ તે જેતલપુરમાં જતા, અમદાવાદની બાજુમાં જેતલપુર. મહારાજની પાસે લઈ ગયા. પેલો કે મારે આવું જ નથી. કેમ? ભગવાન બહુ નિર્દય કહેવાય. ભગવાનને મારી પર દયા ના આવી, મારી પત્ની લઈ ગયા. કે ચાલો ભગવાનને આપણે પૂછીએ. એટલે ભગવાન પાસે પોતે લઈ આવ્યા. અને ભગવાનને આગળ આવીને બેઠા તો ખરા. મહારાજ બેઠા હતા સોફા પર, એક ડોલિયા ઉપર, અને આજુબાજુ સંતો ભક્તો ભજન ગાતા હતા. અને બ્રહ્માનંદ સ્વામીને મહારાજે ઈશારો કર્યો કે આનું દુઃખ દૂર કરવાનું છે, ભજન ગાઓ. બ્રહ્માનંદ સ્વામીએ તો સરસ ભજન શરૂ કર્યું.
સમજ મન હરી ભજતા સુખ હોય, સમજ મન હરી ભજતા સુખ હોય, હરિ સુમિરન બિન મૂઢ જ્ઞાની, ઉમર દીની ખોય, સમજ મન હરી ભજતા સુખ હોય. માત પિતા जुवती सुत बांधव, संग चलत नहीं कोई, संग चलत नहीं कोई, समझ मन हरि भजता સુખ હોય. આપણે રોજ સંધ્યારતી પેલા ભજન ગાઈએ છીએ ગોળીમાં, ત્રીજું પદ. માત પિતા યુવતી એટલે પત્ની, માત પિતા યુવતી, સુત બાંધવ દીકરાઓ મિત્રો, સંગ ચલત નહીં કોઈ. ઋણાનું બંધ છે ને સંસાર, જેટલું જેની સાથે ઋણાનું બંધ એટલું રહેવાય. સંગ ચલત નહીં કોઈ, સમજ મન હરી ભજતા સુખ હોય. આ બધું ભજન સાંભળે ખરા, પણ પેલાને છે ને વધારે વાગે શબ્દો. ઘણી વાર તમે જો માણસને દુઃખ આવે તમે આશ્વાસન આપો ને તો એને કાંટાની જેમ વાગે, કે ઉપદેશ ના આપી હમણાં એમ, મારું મન ડિસ્ટર્બ છે. તે નથી પડતો ભગવાનના દર્શને ના કરે, નીચું મોઢું રાખીને રડાય રાખે. મહારાજ કે આને થિયરીમાં નહીં સમજાય, પ્રેક્ટિકલ સમજાવવું પડશે. હવે જ વખતે ગામડી ગામના એક હરિભક્ત લગ્ન કરીને ત્યાં આવ્યા, અને એમના પત્ની એ બંને મહારાજના દર્શન માટે આવ્યા. એમના પત્ની નવા નવા સત્સંગી હતા, અને શ્રીજી મહારાજને એના પત્નીએ કહ્યું કે મહારાજ મને સત્સંગમાં સ્વીકારો અને મને વર્તમાન ધારણ કરાવો. અને ગંગામાં હતા, મોટા મહિલા ભક્ત હતા, એમને કહો મને આ કંઠી પહેરાવે. તે મહારાજે પરીક્ષા કરી. મહારાજે કીધું કે રૂડીબાઈ, એમનું નામ હતું રૂડીબાઈ, રૂડીબાઈ તમારાથી અમારો સત્સંગ નહીં જળવાય. કેમ મહારાજ, કેમ હું સત્સંગ ના જાળવી શકું? મહારાજ કહે છે કે અમારા ધર્મ નિયમ બહુ કઠણ છે. તો રૂડીબાઈ કહે છે મહારાજ હું પાડીશ ધર્મ નિયમ. મહારાજ કે એમ નહીં, ધર્મ નિયમ તો બધા પાડતા હોય, પણ તમે જે લગ્ન કર્યા છે તો તમે એવો સંકલ્પ કરો હાથમાં જળ ધારણ કરી કે આ મારો જે પતિ છે એના સિવાય જગતમાં જેટલા પુરુષો છે બધા મારે મન ભાઈ બાપ સમાન છે. તો અમારા વર્તમાન તમને ધરાવીએ કે મહારાજ એવું જોઈએ ને, હું પતિવ્રતા નારી છું, મારા માટે આ એક જ મારો ધણી છે, હું તૈયાર છું. મહારાજ કે એમ નહીં, અમારા વર્તમાન તો હજુ કઠણ છે. મહારાજ ક્યાં તમારા વર્તમાન કઠણ છે કહો તો ખરા? મહારાજ કે અમારા વર્તમાન એવા છે કે તમે જો લગ્ન કર્યા છે ને એનો ત્યાગ કરી દો. એટલે હજુ તો લગ્ન કરીને આવ્યા છે, અને ભગવાન આવું કહે છે, જો કસોટી કરે તો ભગવાન પરીક્ષા લેતા હતા. હા મહારાજ હું તૈયાર છું, બોલો, એનો ત્યાગ કરી દો. મહારાજ કે એમ નહીં, ખાલી ત્યાગ તો ઘણાય કરે, સાંખ્ય યોગીની દીક્ષા લઈને સાધ્વી બની જાઓ. મહારાજના વખતમાં હતા જીવબા લાડુબા બધા. એવી રીતે તમારે જીવન જીવવાનું, ભક્તિ કરવાની. મહારાજ હું તૈયાર છું. આ નથુભટ્ટ સાંભળતા હતા, મૂળ એને સંભળાવવા માટે મહારાજ આ બધું કરતા હતા. પછી નથુભટ્ટને મહારાજ કે જો તમે 15-20 વર્ષથી સત્સંગમાં છો અને તમારા પત્ની 57-58-60 વર્ષના એ મૃત્યુ પામ્યા, તો તમે રડો છો, 15 દિવસથી જમ્યા નથી. અને આ પહેલો દિવસે સત્સંગમાં આવે, અને સમજણ જુઓ તમે રૂડીબાઈની. આટલી હદ સુધી તૈયાર થઈ ગયા કે મહારાજ તમારી આજ્ઞા હોય તો આખી જિંદગી ભજન કરવા તૈયાર છું. પછી તો મહારાજે વર્તમાન ધરાવ્યા, સત્સંગી બને, આશીર્વાદ આપે, તમારું લગ્ન જીવન સારું બને. પણ આ દૃશ્ય જોયું ને એટલે નથુભટ્ટને થયું કે મહારાજ વાત તો સાચી, હું અજ્ઞાની છું. પછી મહારાજે બહુ સરસ વાત કરી. મહારાજ કે જુઓ, આ લોકમાં છે ને ઘણી બધી પરિસ્થિતિઓ આવે, આપણા જીવનમાં ઘણી બધી પરિસ્થિતિ આવે. પરિસ્થિતિને દૂર કરવા એ આપણે સમર્થ નથી, પણ એ પરિસ્થિતિમાં કેવી સમજણ રાખવી ને એ આપણા હાથમાં છે. કે છે ને કે બે વસ્તુ હોય છે દુનિયામાં, અમુક વસ્તુ તમારા હાથમાં છે, અમુક તમારા હાથમાં નથી. જે તમારા હાથમાં છે એ તમે કરો ને, જે નથી એ છોડી દો. દાખલા તરીકે તમારે એમ છે કે મારે ડોક્ટર થવું પણ ના થઈ શકો, એટલું આઈક્યુ ના હોય, વારંવાર નાપાસ થતા હો તો કંઈ નહીં, તમારા હાથમાં નથી, પણ તમે સારા બિઝનેસમેન થઈ શકો છો.
તો સારો બિઝનેસ કરો ને, તમારા હાથમાં છે. જે તમારા માટે પોસિબલ છે, ટ્રાય ફોર ધેટ. પણ માણસ શું કરે ખબર છે? જે પોસિબલ નથી ને એના માટે મહેનત કર્યા કરે, દુઃખી થયા કરે, નિષ્ફળતા મળે. પણ જે પોસિબલ છે એ તો કરો. પરિસ્થિતિને બદલવી આપણા હાથમાં નથી, પણ સમજણ રાખવી આપણા હાથમાં છે. દેટ ઇઝ પોસિબલ ફોર એવરીવન. તો એ તો આપણે રાખીએ કે નહીં? પછી મહારાજે વાત કરી કે જો આ જગત છે ને ઋણાનું બંધથી બંધાયેલું છે. સંસારમાં દરેકને સુખ દુઃખ આવે, સંયોગ અને વિયોગ થાય, પણ એની અંદર સમજણ રાખવી. કારણ કે મહાભારતમાં લખ્યું છે, યથા અકાષ્ઠમ ચ કાષ્ઠમ ચ સમયયાતામ મહાદદૌ સમેપ્ય ચ વ્યપેયાતામ તદ્વદ ભૂત સમાગમઃ. ગંગા જેવી કોઈ નદી હોય, એમાંથી લાકડું તણાતું તણાતું સમુદ્રમાં ઠલવાય. નર્મદા જેવી કોઈ નદી હોય, એમાંથી લાકડું તણાતું તણાતું સમુદ્રમાં ઠલવાય. બંને લાકડા ભેગા થાય. સમુદ્રમાં ઘણા સમય સુધી બે લાકડા ભેગા રહે. પછી એ તરંગો બદલાય, મોજા બદલાઈ જાય, તો એક લાકડું તિથલ બાજુ આવે, એક લાકડું મુંબાસા બાજુ જાય. સામે છે ને, એટલાન્ટિક ઓશન હોય તો એક લાકડું એટલાન્ટિક સિટી બાજુ જાય, એક બાજુ રોમ બાજુ જાય, યુરોપ બાજુ. તો જીવનમાં વેદવ્યાસજી લખે છે કે ગયા જન્મે આપણે ક્યાં હતા, આપણા સ્વજનો, આપણા મિત્રો ક્યાં હતા. આ ભવસાગરમાં આપણે ભેગા થયા, ઋણાનું બંધ છે ત્યાં સુધી ભેગા રહ્યા. કર્મના તરંગ બદલાય એટલે આપણે છૂટા પડી ગયા. આપણે બધા સ્કૂલમાં ભણતા હતા ત્યારે આપણી સાથે બેન્ચ ઉપર જોડે બેસનારા હતા, એ ક્યાં છે અત્યારે? કોઈક અમેરિકા ગયા, કોઈ લંડન ગયા, કોઈ અહીંયા રહ્યા તો શહેરમાં બીજે જતા રહ્યા. ઘણી વાર આપણે 10 વર્ષે મળીએ, 25 વર્ષે મળીએ, એવું થાય છે કે નહીં? ક્યારેક મળીએ જ નહીં, એવું પણ થાય છે. તો ભેગા થયા, છૂટા પડ્યા. યોગ અને વિયોગ આ સંસારનું ચક્ર છે. મિલન અને વિદાય આ સંસારનું ચક્ર છે. કૃષ્ણ ભગવાન લખે છે, જાતસ્ય હિ ધ્રુવમ મૃત્યુર ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ અપરિહાર્યર્થે નત્વમ શોચિતુમ અર્હસી. હે પાર્થ, જે જન્મે છે અને મૃત્યુ નજીક એ હંમેશા નિશ્ચિત છે, અને જે મરી જાય છે એ ફરીવાર જન્મે છે. જ્યાં સુધી મોક્ષ ના મળે ત્યાંથી પાછો આવે. તસ્માદ અપરિહાર્યર્થે, યુ કેનોટ સ્ટોપ ધેટ. અપરિહાર્યર્થે કઈ અટકાવી શકાય એવું નથી. નત્વમ શોચિતુમ અર્હસી, એના માટે શોક શું કામ કરવો જોઈએ? જેમ તમને કોઈ પ્રશ્ન પૂછે કે 1+1 કેટલા થાય? 2 થાય, બરાબર? બોરસદમાં 2 થાય ને, બોચાસણમાં 2 થાય. 1+1 અમેરિકામાં 2 થાય, ત્યાં ભલે 2 બોલતા હોય. ભાષા બદલાય, સંખ્યા તો એની એ રહે ને. 1+1 = 2. અમેરિકા બોલો કે લંડન બોલે, ગામડા બોલે કે શહેરમાં બોલે, બાળક બોલે કે યુવાન બોલે, વૃદ્ધ બોલે કે મહિલા બોલે, 1+1 = 2. ધીસ ઇઝ બેઝિક પ્રિન્સિપલ ઓફ મેથેમેટિક્સ. આ ગણિતનો બેઝિક પ્રિન્સિપલ છે. 2 + 2 = 4. તો આ છે ને બેઝિક પ્રિન્સિપલ કહેવાય મેથેમેટિક્સના. તમે કોઈ પણ વસ્તુ ઉપર નાખો તો ક્યાં જાય? પાછી નીચે આવે. કારણ કે પૃથ્વીમાં ગુરુત્વાકર્ષણ છે, ગ્રેવિટેશનલ ફોર્સ. દેટ ઇઝ બેઝિક પ્રિન્સિપલ ઓફ સાયન્સ. વિજ્ઞાનનો આ પાયાનો સિદ્ધાંત છે. કોઈ વૈજ્ઞાનિક એમ કે ના હું આ સિદ્ધાંતને માનતો નથી, તો એ વિજ્ઞાનની આગળ કોઈ પ્રગતિ થશે જ નહીં. આ બેઝિક સિદ્ધાંત છે ને, સમજવું જ પડે, માનવું જ પડે. તો જેમ બેઝિક પ્રિન્સિપલ મેથેમેટિક્સનો છે, બેઝિક પ્રિન્સિપલ એ સાયન્સનો છે, એવી રીતે વોટ ઇઝ બેઝિક પ્રિન્સિપલ ઓફ લાઈફ? જીવનનો બેઝિક પ્રિન્સિપલ શું છે? આ ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું, એ જાતસ્ય ધ્રુવ મૃત્યુ. જન્મે છે જશે જ. જે જન્મે છે નામ છે એનો નાશ છે. ધીસ ઇઝ બેઝિક પ્રિન્સિપલ. અને મૃત્યુ એ કંઈ અભિશાપ નથી, આશીર્વાદ છે. જો મૃત્યુ હોત જ નહીં, જો આમ દુનિયામાં કોઈ માણસ મરત નહીં, તો તમારા ઘરમાં દાદા દાદીના કેટલા ખાટલા પડ્યા હોત, વિચારો છો. પોપ્યુલેશન કેટલું હોત, દુનિયાનું પોપ્યુલેશન કેટલું હોત, કેટલા દવાખાના ભરેલા પડ્યા હોત. સાચી વાત છે ને? તો મૃત્યુ છે અભિશાપ નથી, આશીર્વાદ છે ને. કંટ્રોલ છે, પોપ્યુલેશનનો કંટ્રોલ છે. દુઃખનો એનાથી મુક્તિનો અહેસાસ છે ને. એટલા માટે એક કવિએ બહુ સરસ કાવ્ય લખ્યું છે, સમજવા જેવું છે. હવે તમારે આ કાવ્ય સાંભળવાનું ધ્યાનથી, કારણ કે આ વાગે છે ને, એટલે કોન્સન્ટ્રેશનની પરીક્ષા છે તમારી. આ દુનિયા છે ને એક એરપોર્ટ છે. દુનિયા છે એક એરપોર્ટ. દુનિયા છે એક એરપોર્ટ. જ્યાં રહે આવાગમનની દોટ,
દુનિયા છે એક એરપોર્ટ. આમાંથી એરપોર્ટ પર જે ગયા હોય હાથ ઊંચો કરો છો. એરપોર્ટ પર પરદેશ ગયા હોય, અહીંયા મુંબઈ ગયા હોય, ગમે ત્યાં પ્લેનમાં બેઠા હોય છે ને, ઘણા છે. તમે પ્લેનમાં જાઓ ને એરપોર્ટ પર, બે શબ્દો જુઓ તમે, બે શબ્દો, ડિપાર્ચર અને અરાઇવલ. એટલે કે આગમન, આવે છે લોકો, અને વિદાય. બરાબર, બે શબ્દો હોય. તો આ દુનિયા છે ને એની અંદર બે શબ્દો છે. દુનિયા છે એક એરપોર્ટ, આખી દુનિયા એક એરપોર્ટ છે. દુનિયા છે એક એરપોર્ટ. કોઈના માટે ડિપાર્ચર તો કોઈના માટે અરાઇવલ, કોઈના માટે ડિપાર્ચર તો કોઈના માટે અરાઇવલ, કોઈના માટે મિઝરી તો કોઈના માટે સર્વાઈવલ. વાસ્તવિકતા છે આ સચોટ. દુનિયા છે એક એરપોર્ટ. આ દુનિયામાંથી લોકો કેટલા ડિપાર્ચર થાય છે, રોજ કેટલા મરે છે, કેટલા લોકો રોજ જતા રહે છે. દર 3 સેકન્ડે 2 માણસો મરે છે, એવું એવરેજ છે. આપણે એક 1.25 કલાકની કથા કરી, એમાં કેટલા જતા રહ્યા હશે દુનિયામાં? એવરેજ છે 3 સેકન્ડે 2 માણસો મરે જ છે. અને પોપ્યુલેશન એનાથી વધારે છે, એમાં ઊંધું છે, 2 સેકન્ડે 3 બાળકો જન્મે છે, એટલે તો પોપ્યુલેશન વધે છે. કેટલા બધા લોકો જાય છે ને કેટલા બધા આવે છે. ડિપાર્ચર અરાઇવલ, ડિપાર્ચર અરાઇવલ ચાલુ જ છે દુનિયામાં. એટલે બે જ શબ્દો છે એરપોર્ટના. કોકના માટે આગમન અને કોકના માટે વિદાય. કોકના માટે આગમન અને કોકના માટે વિદાય. કોઈ આવે મળવા ને કોઈ દૂર જાય. કોઈને લાભ, કોઈને ખોટ. દુનિયા છે એક એરપોર્ટ. તમારે ત્યાં બાળક જન્મે તો આનંદ થાય ને, પણ કોઈ સ્વજન મૃત્યુ પામે તો દુઃખ થાય. એટલે કોકનું આગમન થયું ને કોકની વિદાય થઈ. જ્યાં આગમન થાય ત્યાં આનંદ, જ્યાંથી વિદાય થાય ત્યાં ખોટ. પણ દુનિયા છે કે એરપોર્ટ. હવે ચાલુ રહેવાનું, દુનિયાની ચાલતું જ રહેવાનું. હવે દાખલા તરીકે તમે એરપોર્ટ પર જાઓ છો, કદાચ તમે પરદેશ ના ગયા હો, પણ તમારા મહેમાનને લેવા જાઓ એરપોર્ટ પર, તો પ્લેનમાંથી બધા ઉતરતા હોય મુસાફરો. તમે જુઓ બહાર આવે બધા, અવનવા ઉતરે મુસાફરો, અવનવા આવે મુસાફરો, ઉતરે રોજ બરોજ. એરપોર્ટ ઉપર કેટલા બધા લોકો રોજ ઉતરે છે. અવનવા આવે મુસાફરો, ઉતરે રોજ બરોજ. પણ જ્યારે જોઈએ પોતાના સ્વજનને ત્યારે આવે છે મોજ. દુનિયા છે કે એરપોર્ટ. કેટલા બધા માણસો પ્લેનમાંથી ઉતરે છે, પણ તમે જેને લેવા ગયા છો એને જુઓ ને, તમારો દીકરો, તમારી દીકરી, તમારો પુત્ર વધુ, તમારો મિત્ર, તમારો સાળો, તમારો ભાઈ પ્લેનમાંથી ઉતરે ને તમે લેવા જાઓ, હવે મજા આવી ગઈ, આપણો સંબંધી આવી ગયો. અલા, પ્લેનમાંથી આટલા બધા ઉતર્યા એમાં આનંદ ના થયો કે ના? એમાં આનંદ ના થયો. કેમ? આપણે ક્યાં લેવા દેવા છે? પણ જે ઉતરે આપણો છે ને એટલે મજા આવે છે. એમાં દુનિયામાં બાળકો કેટલાય જન્મે છે, ક્યાં મજા આવે? પાડોશી ત્યાં જન્મે, મજા આવે? હોસ્પિટલમાં કેટલા જન્મતા હશે, મજા આવે? પણ તમારા ઘરે કિકિયારી થાય, કોઈ બાળક જન્મે તો મજા આવે છે. કારણ કે દુનિયા છે એક એરપોર્ટ. પણ પ્રશ્ન શું છે? ખાલી અરાઇવલ નથી, ડિપાર્ચર પણ છે ને. કંઈ કેટલા જાય નિરંતર, નથી લાગતી ચોટ. કંઈ કેટલા જાય નિરંતર, નથી લાગતી ચોટ. પણ જાય જ્યારે કોઈ પોતાનું, ત્યારે આવે દુઃખની ઓટ. પણ દુનિયા છે એક એરપોર્ટ. પ્લેનમાં કેટલા બધા લોકો રોજ જતા હોય છે, મુંબઈ ને અમદાવાદ, દિલ્હી ને, ઇન્ટરનેશનલ ફ્લાઇટની વાત કરીએ તો. ડોમેસ્ટિકમાં પણ કોઈ અહીંથી જતું હોય આપણો સ્વજન, કેટલા બધા જાય છે. આપણે દુઃખ ના થાય, પણ પોતાનું સ્વજન જાય ને ત્યારે દુઃખ થાય કે નહીં? તમારો દીકરો, તમારી દીકરી હમણાં કેનેડા ભણવા જતા હોય છે, અમેરિકા જાય, લંડન જાય છે ભણવા, તો આમ આપણે આનંદ થાય, આપણું સંતાન ગયું ભણવા. પણ તમે જ્યારે એરપોર્ટ પર મૂકવા જાઓ ત્યારે મા બાપની આંખમાં આંસુ આવે છે કે નહીં? આંસુ આવે છે. કેમ? તમારું જાય છે ને એટલા માટે. બાકી એરપોર્ટમાં કેટલા જતા હોય છે, દુઃખ થાય છે. એવી રીતે આ દુનિયામાંથી કેટલા બધા માણસો રોજ મરે છે. હમણાં ટર્કીમાં ભૂકંપ આવ્યો, 60,000 જતા રહ્યા. દુઃખ થયું તમને? 60,000 જતા રહ્યા. પણ આપણા કુટુંબમાંથી કોઈક જાય તો દુઃખ થાય, ત્યારે આવે દુઃખની ઓટ. પણ દુનિયા છે એક એરપોર્ટ. આગમન ને વિદાય ચાલતું રહેવાનું. એટલે આપણી આંખો ને આપણા હોઠ છે ને કેવા છે તમે જોજો. આવે એની રાહ જોવામાં, આવે એની રાહ જોવામાં, જાય તેને યાદ કરવામાં. આવે તેની રાહ જોવામાં, જાય તેને યાદ કરવામાં. ક્યારે ગરડે છે આંખ અને ક્યારે મલકાય હોઠ. દુનિયા છે એક એરપોર્ટ. આવે ત્યારે આપણા હોઠ મલકાય,
જાય ત્યારે આપણી આંખ રડે. પણ આ દુનિયાનો ક્રમ છે, કારણ કે દુનિયા છે એક એરપોર્ટ. આ ધરતી કેવી છે? ધરતી પણ ફરે છે ને, પોતાની ધરી પર પણ ફરે છે, સૂર્યને પણ ફરે છે. તો આ ધરતી એ યોગ અને વિયોગની ધરતી છે. યોગ અને વિયોગની ધરતી બદલાય રોજ, રહે નિત ફરતી. યોગ અને વિયોગની ધરતી બદલાય રોજ, રહે નિત ફરતી. કોઈને લાગે લોંગ ને કોઈને લાગે શોર્ટ. દુનિયા છે એક એરપોર્ટ. કોઈને છે ને જીવન બહુ લાંબુ લાગતું હોય છે અને કોકને બહુ શોર્ટ લાગે. દુઃખના દિવસો છે ને બહુ લાંબા લાગે, સુખના દિવસો બહુ ટૂંકા લાગે. જોજો. પણ દુનિયા છે એક એરપોર્ટ. હવે આપણે આમાંથી સુખ અને દુઃખમાંથી બહાર નીકળવું તો શું કરવું પડે? તમે એરપોર્ટ પર જાઓ, કોઈને લેવાની, કોઈને મૂકવાની, એમને જાઓ જોવા માટે. સાક્ષી ભાવે તમે જુઓ તો દુઃખ પણ ના થાય, સુખ પણ ના થાય. જોજો, સાક્ષી ભાવે જોતા રહીએ. આ દુનિયા એરપોર્ટ છે ને, સાક્ષી ભાવે જોતા રહીએ, સૌને પ્રેમથી મળતા રહીએ, પોતાના પારકા ભૂલી જઈએ, સૌની સાથે સુરુત થઈએ, તો હંમેશા રહે આનંદ, કોઈ દિવસ ન થાય શોક. કારણ કે દુનિયા છે એક એરપોર્ટ. આ દુનિયાને આપણે સાક્ષી ભાવે જોતા રહીએ તો વાંધો ના આવે. પણ આ જ્ઞાન ક્યાંથી મળે? સાચા ગુરુના શરણે જવું પડે. સાચા ગુરુને શરણે જઈએ, પ્રમુખ સાંઈ મહારાજ, મહંત સાંઈ મહારાજ જેવા ગુરુના શરણે જઈએ. સાચા ગુરુના શરણે જઈએ, સદાય સમજણ હૈયે ધરીએ, તો અંતરે રહે શાંતિ, ન થાય કદી શોક. કારણ કે દુનિયા છે એક એરપોર્ટ. તો હંમેશા દુનિયાને એક એરપોર્ટ માનીએ. એટલા માટે કોક મળવા આવે, કોક જાય, એવું થાય, પણ સમજણ રહે તો વાંધો ના આવે. એકવાર અમે લોકો દિલ્હી અક્ષરધામમાં દર્શને ગયા હતા. તો ત્યાં એક જીતુભાઈ નામના અમને હરિભક્ત મળ્યા. અને અમે લોકો ગામડે ગામડે ઘણી જગ્યાએ વિચરણ કરીએ. તો એક વખત અમે ગામડે ગયા હતા, રાજકોટ બાજુ. અને ત્યાં સુલતાનપુરા એક ગામ છે, બહુ અંતરિયાળ ગામ છે, ત્યાં અમે ગયા હતા. તો ત્યાં ભાઈ અમને મળ્યા હતા, સત્સંગી પાક્કા. એના ઘરે અમે ગયા હતા. એનો દીકરો તો 10 વર્ષનો, એનું નામ તો કૃપાલ. એટલો સંસ્કારી છોકરો, આમ તિલક ચાંદલો કરે મોટો. અને સંતો આવે ને તો આમ ઘરેથી દોડીને આવી જાય, કારણ કે ગામમાં ગાડી જાય એવું નહીં, ગાડી ગામની બહાર રાખવાની અને ચાલતા ચાલતા ગામમાં જવાનું. એટલે પેલો નાનો છોકરો હતો ને, દોડીને, એને ખબર હોય સંતો આવવાના છે, દોડીને ગામની ભાગોળે પહોંચી જાય એકલો. અને પછી સંતોના પોટલા ઉચકે, બેગ ઉચકે પધરામણીની, સંતો જોડે પધરામણીમાં જાય અને સંતોને પીરસવાનું હોય, જમવાનું ગોઠવાનું, બધું ગોઠવે. સંસ્કારી બાળક, એકદમ સંસ્કારી. એને તમે જુઓ ને તમને એમ લાગે કે આ અક્ષરધામનો મુક્ત છે એમ, પેલો સંસ્કારી છોકરો. એક ગામની અંદર 2-3 જણને સત્સંગ હતો, એમાં એક જીતુભાઈને સત્સંગ અને આ દીકરાના વાઈફને સત્સંગ, બધાને. હવે બન્યું એવું કે અમે તો એના ગામમાં ગયા અને સત્સંગ કર્યો, 2-4 દિવસ રોકાયા. એટલે અમારે પણ એ પરિવારે, કુટુંબ, એનો પરિચય થયો કે કેટલા સમર્પિત છે. પછી તો સંતોને તો વિચરણ બધે હોય. 10 વર્ષ પછી અક્ષરધામમાં જ્યારે અમે દિલ્હી ગયા ત્યારે આ જીતુભાઈને જોયા, સેવામાં હતા ત્યાં, અક્ષરધામમાં મહારાજની સેવામાં હતા. તો સહેજે આપણે પૂછ્યું, કેમ છો જીતુભાઈ, મજામાં? તો કે આ મજામાં સ્વામી. એટલે સંતો પૂછે ને, કેમ છે દીકરો? મજામાં. કૃપાલ મજામાં, કારણ કે હવે તો 20 વર્ષનો થઈ ગયો હોય. શું કરે છે, ક્યાં ભણે છે? કે સાંઈ કૃપાલ તો ધામમાં ગયો. વી વર શોક્ડ કે ધામમાં ગયો. દુઃખ થાય ને આપણને કે કેવી રીતે ધામમાં ગયો. તો એને વાત કરી કે સ્વામી અમારા ગામની અંદર પેલું નર્મદાની કેનાલ આવી ને, એટલે બધા બહેનો કપડાં ધોવા ગયા હતા ત્યાં, અને બારે ધોતા હતા કપડાં પાણી લઈને. બાળકો બધા રમતા હતા ક્રિકેટ. બોલ પડ્યો અંદર કેનાલમાં અને કૃપાલ લેવા ગયો અને પગલપસ્યો ને તણાયો. હવે એ ડૂબવા માંડ્યો. એટલે એની માં, એટલે જીતુભાઈના પત્ની, એ પણ બાળકને જોઈ કૂદી પડ્યા. એને તરતા નહોતું આવડતું, પણ માં છે, મમતા છે, એટલે પણ કૂદી પડ્યા. અને બંને જણા પછી તણાઈ ગયા અને ધામમાં ગયા. પછી બીજા દિવસે બંનેની ડેડ બોડી મળી. આ બધો પ્રસંગ એને વર્ણન કર્યું. એટલે મેં કીધું અમને બહુ દુઃખ થયું આ જાણીને. આ તો બહુ દુઃખની વાત કહેવાય. તમારા પત્ની ધામમાં ગયા, તમારો દીકરો ધામમાં ગયો. તો મને કે સ્વામી હું સત્સંગી ના હોત ને તો મને બહુ દુઃખ થાત. પણ હું સત્સંગી છું, કથા વાર્તા સાંભળું છું,
અને મેં કથામાં સાંભળ્યું છે કે આ દુનિયા છે એમાં ઋણાનું બંધ છે બધાના, જેટલા ઋણાનું બંધ હોય એટલા ભેગા રહેવાય. અને મારા પત્ની ને મારો દીકરો એટલા સત્સંગી હતા, આ લોકમાં અમારા ઋણ પૂરા થયા એટલે મારા પત્ની ને મારો દીકરો અક્ષરધામમાં ગયા. એ ત્યાં મહારાજની સેવામાં છે. હું ઘર સંસાર છોડી અહીંયા દિલ્હી અક્ષરધામ સેવામાં આવ્યો. હું અહીંયા મહારાજની સેવામાં છું અને હું ધામમાં જઈશ ત્યારે ઉપર ભેગા થઈશું. સમજણ તો જુઓ તમે. આપણને દુઃખ થઈ જાય સાંભળીને. જીતુભાઈને સમજણ હતી કે મારા પત્ની મારા બાળક ત્યાં સેવામાં છે ઉપર અક્ષરધામમાં, હું અહીંયા સેવામાં છું. સમય આવશે ત્યારે ભેગા થઈશું ભગવાનના ધામમાં. તો ભેગા છીએ ને પછી ત્યાં તો બધા મુક્તો ભેગા જ છીએ આપણે. બસ સમજણ છે. દુનિયા છે કે એરપોર્ટ, આ ઋણાનું બંધ છે બધા. તો પરિસ્થિતિ તો દરેકની બદલાશે, પણ સમજણ છે ને એ બદલાવી ના જોઈએ. સમજણ એક રહેવી જોઈએ કે આપણે ભગવાન અને સંતના શરણે છીએ અને ભગવાન ને સંત એ હંમેશા આપણી સાથે છે. તો આવી સમજણ તો કોઈ દિવસ આપણને દુઃખ આવે જ નહીં. એટલે જીવનમાં સમસ્યાઓ આવશે, મુસીબતો આવશે, સમય સંજોગો બદલાશે, પરંતુ એક સરસ વાક્ય છે, ઇન ધ જર્ની ઓફ લાઈફ there will be pleasure and pain, there will be sunshine and rain, there will be loss and gain, but you have to learn to smile again and again. આ દુનિયાની અંદર આ જીવનની એક યાત્રામાં બે વસ્તુ તમને વારંવાર મળશે, ભેગી આવશે. કઈ વસ્તુ? પ્લેઝર એન્ડ પેન. આનંદ પણ આવશે અને પેન, પીડા પણ આવશે. સનશાઇન એન્ડ રેન, તડકો પડશે, દુઃખનો તડકો, અને શેડો, છાયણો એ પણ આવશે, સુખનો છાયણો પણ આવશે. સનશાઇન અને રેન, વરસાદ પણ થશે, ભગવાનની કૃપાનો વરસાદ પણ વરસશે. there will be loss and gain, લોસ પણ થશે, નુકસાન પણ થશે. ગેન એટલે કે લાભ પણ થશે. તો પ્લેઝર એન્ડ પેન, સનશાઇન એન્ડ રેન, લોસ એન્ડ ગેન, બટ યુ હેવ ટુ સ્માઇલ અગેન એન્ડ અગેન. હંમેશા સ્માઇલ આપતા રહેવાનું, આનંદમાં રહેવાનું. પણ આનંદમાં ક્યારે રહેવાય? જ્યારે જીવનમાં આવી સમજણ આવે. આર્ટ ઓફ લિવિંગ આને કહેવાય. અને મહાન પુરુષો હંમેશા આપણને આવી સમજણ આપે છે. પ્રમુખ સાંઈ મહારાજ 1980ની સાલમાં બોસ્ટનમાં હતા અને એક ભાઈ પેપરનું કટિંગ લઈ આવ્યા. બાપા, છાપામાં વૈજ્ઞાનિકોએ આપ્યું છે 1992માં દુનિયાનો પ્રલય થઈ જશે. 1992માં દુનિયાનો પ્રલય થઈ જશે, સૃષ્ટિ નાશ પામી જશે. બાપા કે 92માં ના થાય તો કે લખ્યું છે 92માં નહીં થાય, 98માં થશે જ. 98માં નહીં થાય 2000માં તો થશે જ. અને 2000માં નહીં થાય 2012માં તો થશે ને થશે. 2012 જતું 22 આવી ગયું. થયું? છાપામાં તો જાત જાતનું આપતા હોય. લોકો ઘણા ચિંતા બહુ કરતા હોય, છાપાનું વાંચીને ચિંતા કરે. પ્રમુખ સાંઈ મહારાજ હસવા માંડ્યા. પ્રમુખ સાંઈ મહારાજ કે આ તો લોકો છાપે રાખે, કદાચ થાય ને. બાપા શું કે? કદાચ થાય ને તો આપણે જીવતા 1 લાખ ને 1.25 લાખના ભગવાનના ધામમાં સેવા કરશું, ભજન કરશું. ક્યાં દુઃખ છે? અહીંયા ભક્તિ કરીએ, ત્યાં સત્સંગ કરશું. એમાં દુઃખી થવાની જરૂર શું છે? જીવતા 1 લાખના 1.25 લાખના. પણ આવું જાત જાતનું લોકો લખે રાખે. ઘણા લોકો શું છે, હાથ બતાવવા જાય, મારું ભવિષ્ય શું છે. અરે ભગવાનના શરણે રહો, સત્સંગ ભક્તિ કરો, ભવિષ્ય સારું જ છે. પ્રમુખ સાંઈ મહારાજ બોલી ગયા, ફ્યુચર ઇઝ બ્રાઇટ. બાબા કેટલી બધી વખત બોલતા હતા, ભવિષ્ય ઉજ્જવળ જ છે. પણ ઘણા લોકો તો જાત જાતનો જ્યોતિષીને બતાવવા જાય, પેલાને બતાવવા જાય અને પછી દુઃખી થયા કરે. ઘણા તો કેવા હોય, પરદેશથી આવે, અમેરિકા લંડન જેવા દેશમાંથી આવે અને અહીંયા ભવિષ્ય કોની પાસે બતાવે ખબર? રેલવે સ્ટેશન પર પેલો પોપટ લઈને બેઠો હોય ને, ખબર? પોપટ લઈને બેસે જ પાંજરામાં. પછી પોપટને બહાર કાઢે, પોપટ પછી ચાંચમાં એક ચિઠ્ઠી લે અને પેલો ખોલે એનું ભવિષ્ય કે. અમેરિકા લંડનમાં રહેનારા માણસનું ભાગ્ય રેલવે સ્ટેશનનો પોપટ નક્કી કરે. કેટલી વિડંબના છે ને, વિચિત્રતા છે ને. આ લોકોને વિશ્વાસ આવે. પોપટને શું ખબર, એ ગમે તે ચિઠ્ઠી ઉપાડે. એકવાર આવો એક માણસ બેઠો હતો પોપટ લઈને, પણ કોઈ માણસ આવે જ નહીં એની પાસે. એટલે જ્યોતિષી કંટાળ્યો કે કોઈ આવતું નથી, મારું ભાગ્ય હું પોતે જોઈ લઉં. એટલે પાંજરું ખોલ્યું, પોપટને કે ચિઠ્ઠી ઉપાડ, મારા માટે ઉપાડ. તે પોપટે ચિઠ્ઠી ઉપાડી. ચિઠ્ઠી ખોલી શું લખ્યું હતું? આ લોકોને ઠગવાના ધંધા બંધ કરો, બીજો ધંધો સારું કરો. આ લોકોને છેતરવાના ધંધા બંધ કરો, બીજો ધંધો શરૂ કરો, આવું લખ્યું હતું અંદર. લોકો જાત જાતનું આવું બધું કરતા હોય છે. હવે એમાં શું કામ વિશ્વાસ રાખવાનો? ઘણા લોકો જાત જાતની વીંટીઓ પહેરતા હોય, ખબર છે? એક ભાઈએ બધી આંગળીમાં 2 વીંટી પહેરી હતી.
10 આંગળી હોય ને 20 વીંટી પહેરી હતી. કેમ? તો કે આ એક વીંટી લગ્નની, અને લગ્ન પછી દુખાયા ને એની આ બીજી 9 વીંટીઓ છે, એની આ 19 વીંટીઓ, 20 વીંટી પહેરી હતી. ઘણા મંગળની પહેરે ને ગુરુની પહેરે, જાતની પહેરે, અને પછી એમ માને કે સારું થશે. પણ જ્યાં સુધી સ્વભાવ છે ત્યાં સુધી તમે વીંટી પહેરો કે ના પહેરો, ગ્રહ તો કાંઈ નડતા નથી, સ્વભાવ નડે છે. ગ્રહ કઈ નવરા છે બિચારા તમને નડે? એ આકાશમાં ફરે, ભગવાનની રચના છે પણ ફરે રાખે. આપણને નડે છે આપણા સ્વભાવો, આપણો અહમ, મમત્વ, આપણી ખરાબ વાણી, આપણા ખોટા વિચારો, એ આપણને નડે છે. સ્વભાવ સારા થઈ જાય, વાણી સુધરી જાય, માણસ સુખી થઈ જાય, બિહેવિયર ચેન્જ થઈ જાય, એટીટ્યુડ ચેન્જ થઈ જાય, સમજણ આવી જાય જીવનમાં, વાણી વર્તન વિવેક આવી જાય, સુખી જ છે માણસ. પ્રમુખ સાહેબ મહારાજ હંમેશા એક વાક્ય કહેતા, તમે સારા બનશો તો દુનિયા તમારી સાથે સારી જ છે. તમને કોકના માટે વેરભાવ હશે, તમને લોકો વેરભાવ જ આપશે. કોઈને આદર આપશો, તમને આદર મળશે. ધીસ ઇઝ યુનિવર્સલ લો. ફર્સ્ટ યુ હેવ ટુ ગીવ, ધેન યુ વિલ ગેટ. આ એક બ્રહ્માંડીય નિયમ છે. તમે જે આપશો એ મળશે તમને. તમે પહેલા જે આપો છો એનું ફળ તમને મળે. તમે બાવળના બીજ વાવો તો આંબો નહીં જ ઉગે, કેરી નહીં જ મળે તમને. તમે કોકને પ્રેમ આપશો તો પ્રેમ મળશે, આદર ભાવ આપશો તો આદર ભાવ મળશે. તમે વડીલોને રિસ્પેક્ટ આપશો, મહેમાનોને રિસ્પેક્ટ આપશો તો રિસ્પેક્ટ મળશે તમને. તમે કોકને મદદ કરશો તો ભગવાન તમને મદદ કરશે. આ જીવનનો સીધો સિદ્ધાંત છે. એટલે સ્વભાવ સારા થાય, સમજણ સારી થાય તો માણસ સુખી થાય. આવા જ વિશિષ્ટ પ્રસંગો સાંભળવા માટે કૃપા કરીને લાઈક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.